પણ એ ખરેખર જ પ્રકાશ છે. પણ કેવો પ્રકાશ છે કે બેટરી જેવો. બેટરીનો પાવર કાયમનો હોય છે એના જેવો. એ એના કર્મના ઉદય પ્રમાણે એ પ્રકાશ તડકો છાંયો જેવો પ્રકાશ આપ્યા કરે છે. અને એ પ્રકાશમાં આપણે એટલા બધા ઓતપ્રોત છીએ અને એ પ્રકાશથી આપણે માનીએ છીએ હા હું આ છું વાત. અને એ આપણને એ રીતે પ્રકાશ આપણને ફેરવ્યા કરે છે. હવે સમજી ગયા? એટલા શરીરમાં ઓતપ્રોત કોને સમજ પડે આ બધી વાતો? સમજાય? એ રીતે થાય એટલે મન પછી એ પ્રમાણે ચાલે. શું કરે? મન તો સ્વતંત્ર છે, પણ મન એવું છે કે અંતઃકરણમાં જેનો પ્રભાવ એ પ્રભાવ પ્રમાણે મન હોય અને મનથી શરીર ચાલે. પ્રભાવ વધારે હોય તે એ વધારે પ્રભાવ પ્રમાણેનું મનનું સંચલન હોય આખું. અને મનનું સંચલન શરીર બધું સંચલિત કરે. કારણ કે મન તો સારથી છે. શું? આ 5 ઇન્દ્રિયો ઘોડાઓ છે અને આ રથ છે આખો, ચાલ્યા કરે. હવે એ મન જો ચિત્ત ભટકતું હોય ને એમાં ભટક્યા કરીએ આપણે, એટલે કયું અશુદ્ધ ચિત્ત, એટલે કયું કે આપણું ઉકલતું ચિત્ત, કે હજુ આપણે ડિસ્ચાર્જ ભ્રાંતિ છે. હું નામધારી છું, જે નામ હોય તે, ભાઈ બહેન કોઈ પણ હોય, પરંતુ એમાં હજુ પણ આપણે મૂળ ઉડી ગયા કે હું ને મારું નીકળી ગયું છે. પરંતુ પેલું નામ અને નામની જોડેની ચિકાસ હજુ રહી છે ને, હજુ તો એ નથી હજુ. એને આપણે ડિસ્ચાર્જ થતું ચિત્ત કહેવાય. એટલે મૂળ આપણે હું શુદ્ધાત્માથી થઈ ગયા એટલે શુદ્ધ ચિત્ત થઈ ગયું. શુદ્ધ ચિત્ત એટલે તમારે હવે એને યાદ ના રાખવું પડે. એ સહેજે સહેજ તમે નિંદ્રામાં હોય, નિંદ્રામાંથી જાગી જાઓ સવારે, તો સવારે હું શુદ્ધાત્મા છું કંઈ ભૂલી જવાતું નથી. પરંતુ પેલા શરીરના ચીકણાપણાના અંદરના બધા સ્વભાવો છે ને, એ સ્વભાવોને કારણે આપણે ભમ્યા કરીએ છીએ આમાં, બસ બીજું કશું નહીં. એટલે પ્રતીતિ રહ્યા કરે છે, પણ એ પ્રતીતિ ભાવે જ રહ્યા કરે છે. પેલું લક્ષ અલગ ડોલક થાય છે. એટલે એ પેલા શરીરના ચીકણાપણાના તે સ્વભાવને લીધે અલગ ડોલક થાય છે. એટલે આપણને આવું લાગે છે બધું. એટલે બધું હાલતું ચાલતું ફરતું આવું બધું દેખાય. એટલે પછી એ પ્રમાણે હોઈએ છીએ આપણે. એટલે જેવા સંજોગને એમાં આપણી સ્થિતિ એ પ્રમાણે હોયા કરીએ. બાકી શુદ્ધાત્મા જરાય હાલતા ચાલતા નથી. લો ના ના, હાલે જ એવું છે. આ બધું શરીરના ભાગમાં બને છે, પણ એ શરીરના ભાગમાં બને છે એવું છૂટું પડ્યું નથી ને. એ પરિચય કરવી લેવો જોઈએ કે શરીર શું છે ને કેમનું છે ને, આ બધું સમજી લેવું પડે. એ જ્ઞાની પુરુષ કે આપતાપુત્રો સત્પુરુષો કહેવાય, એમની પાસેથી સમજી લેવું પડે. સમજ્યા? હા. પછી સત્સાધનો, પેલી ચરણ વિધિ, આ બધું જ આપણે ખોરાક લેતા આવીએ કે ઘરના આપણા છોકરાઓ નજીકના હોય. આપણે કેટલું નાનું કુટુંબ હોય, બધાને કંઈ બહુ મોટું લાંબુ હોતા જ નથી. આજે પેલા જૂના જમાના જેવા કંઈ મોટા મોટા કુટુંબો હાથેવાળા રહેતા નથી. કોઈને પોસાયું હોય નથી આજે તો. એટલે આટલું નાનું દુનિયા સંભાળવાની છે, બહુ મોટી લાંબી પોરી છે જ નહીં. બોલો તોય આવી છે શું જોયા કરે. પુરુષાર્થ એટલે નિશ્ચયનું પક્કાપણું રહેવું, એ જ પુરુષાર્થ ને. પુરુષાર્થ એટલે હું શુદ્ધાત્મા છું, એ પુરુષ સ્વભાવ છે આપણો. પુરુષ સ્વભાવ એટલે પૂદગલ સ્વભાવ નહીં. શું કહ્યું? બોલો. પુરુષ એટલે પૂદગલ સ્વભાવ નહીં, એટલે કે શરીર સ્વભાવ નહીં. એને પુરુષ, એ પુરુષ સ્વભાવ કહેવાય. અને પુરુષ સ્વભાવથી એ પુરુષ સ્વભાવે કરીને પુરુષાર્થ કરી શકે. જો શરીર સ્વભાવ ના હોય તો. શરીર સ્વભાવ તો શરીરની જાતો કેટલી હોય છે, પુરુષ, સ્ત્રી અને નપુંસક 3 લિંગો છે જ ને. અને એ જ આખા જગતને હલાયા કરે છે, ગોર 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 ગોર. એમાંથી કોઈ નીકળી જ નથી શકતું. બરાબર છે. અને એકબીજાને આમ તેમ કહીને ભટક્યા કરે છે. એટલે તને તારું જોયા કરીને પેલા, પણ એ ના રહી શકે. બહુ મુશ્કેલ છે આજે તો, ઘણું મુશ્કેલ. કારણ કે જીવન જ એવું થઈ ગયું છે ને, ચોગરદમનું શું કરો તમે? શું કાનનો ધર્મ કરતો હોય, પણ એમાં આપણે અંદર પેલી સ્વભાવની ચિકાસને રીતે હોઈએ એટલે ચિકાસ આપણને ભમાયા કરે.
એટલે આપણે કાનના થઈ જઈએ. આજ્ઞાને છોડીને આપણે કાનના થઈ જઈએ. કાનની આજ્ઞા માનીએ. ના, એ આજ્ઞા નહીં તારું ભલું થાય તારું. શીખાશે પણ આપણે આંખ જોવે તો એની આજ્ઞા માનીએ. એટલે આ દાદાએ કહ્યું છે તારી હગી આંખે જોયેલું ધોકો દેશે, તારા કોને હોંભરેલું ધોકો દેશે. આ બધી ઇન્દ્રિયોના ત્યાં સાધુઓ પુરુષો બધા આ ઇન્દ્રિયો છૂટવા માટે કેટલી માથાકૂટો કરે છે. આ જૈનોમાં ઓછા પણ કંઈ એક વરે કંઈ કશું ના વરે. હવે આપણે ઘરમાં રહીને ઘરના સંજોગોમાં અને સમાજમાં બધે ફરીએ છીએ. આપણે સત્સંગમાં ફરીએ, સત્સંગમાં કંઈ બધા એક તો ને જુદા જુદા છે એટલે આપણે જુદું જોવાનું મળે ખરું. હા, ભરીએ મળીએ બધું બનાવવાનું તો છે જ. કંઈ એને કંઈ ડૂચા નથી મારવાનું કોઈ, અને આંખે કંઈ બંધ નથી રાખવાનું. શું કરશે? એટલે એમાં ભમી પણ જવાનું આપણે. હે, જાપાનમાં કહેવત છે, જાપાન દેશમાં કે ઉપર નાના નાના પેલા ચકલીઓ બધી આમ બહુ પૂરતી હોય અને વાર પેલા સંન્યાસીના મોટા મોટા જેવા ઝૂપડા જેવા વાર હોય, ઘણાના આટલા હોય છે, આટલા મોટા. અને પક્ષીઓ લાગે કે હા, પછી તમને જરા બેસવું હોય ને જરા લાગે કે જરા ગાડું હોય, જાડી જેવું બેસી જવું, એને જાડી જેવું દેખાય ને તો અંદર ધીમે રહીને બેહે અને જરાક અંદર થોડું પોચું લાગે ને પેલા વાર અંદર પહેરી જાય તો સારું છે કે અહીંયા મારો કરીએ એમ કોઈ જુએ નહીં, આપણે રક્ષણ સારું છે તો મારા કરવા મળે અંદર મારા. તે સાધુ મહારાજો જટાઓમાં મારા કરે, બોલો આવું કરે છે. એવા વિચારો ભમે છે અને આપણે એને આવકારીએ છીએ ને આપણે એને બધું કરવા દઈએ છીએ. પછી એ વિચારોમાં બીજ ના પડે તો શું થાય? અને બીજમાંથી બચ્ચા કચ્ચા ના થાય શું થાય? શું કરે છે? શું સમજી ગઈ? બચ્ચા કચ્ચા થવા માટે કંઈ એને કંઈ 9 મહિનાની રાહ જોવી પડે? એ તો તરત થઈ જાય, વાર નહીં લાગે. એ દરેકને થાય. સાધુ હોય ને થાય આ કાળમાં તો. મારી આ આજ્ઞા ધર્મ, આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ તપ. પણ એ આજ્ઞા સમજવા જવા માટે સત્સંગ અને સત્સંગનો પરિચય બહુ જોઈએ. આજે 2 કલાક જોઈએ ને, આજે 10 થી 12 છીએ ને અમે 2 કલાક. મારે તો હવે આવતું નથી પણ આપતા પુત્રો આવે છે અહીંયા આગળ સુરતમાં, તેમનો લાભ લો તમે. શું એ વાતો કરે જ છે બધા. 2 આપતા પુત્રો આવ્યા જ કરે છે, 2 આવે 3 આવે. કોઈ વખતે તો શિબિરે ગોઠવે છે 2-3 દિવસની, પણ બહુ ના ગોઠવે ને. એમને આખા આપણી ભારતમાં ફરે છે બધા, છેક ઉત્તર દક્ષિણ બધે જાય, પૂર્વ પશ્ચિમ અને પાછા પરદેશમાં ત્યારે વેચીને જવાના બધે. કેટલું જગાએ ફરે, એમને કશું જોઈએ નહીં. આ 4 કપડાં લઈને ફર્યા કરે, કંઈ જોઈએ નહીં. તો પછી આ કંઈથી મળવાનું? આ તમને આવું સુંદર સંજોગ મળે ને આપણે લાભ ના લઈએ તો પછી કેમ ચાલે બેન? સમજાય છે? ચાલો તમે વાત કરો છો. મારાથી હમણાં પેલો નાસ્તો કરે છે ને જરા ઓછું એ થાય. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા
જયકાર હો દાદા ભગવાનના અસીમ જય 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 જયકાર હો આપણી પાસે મહાત્માઓ સારા એવા પ્રશ્નો આવ્યા છે એટલે આજે પૂરો આપણી પાસે સત્સંગનો સારો સમય બહુ યથાર્થ અને સારી રીતે જશે. કશો વાંધો નહીં. તમે એને આ તો એને એ કરશે એને એ બધું જોશો નહીં તમે, એટલે થશે. એટલે આ બધું આપણે એક એક લઈએ જેમના તરફથી આવ્યું છે તે. બેસો બેસો. બેસી રહે બાબા. કઈ નહીં. હવે બેસી જા. અહીં બેસ. રમવા દો. કંઈ રમવા દો. સોરી, ભલે રહો. હવે આપણે આ પહેલું જે છે એક નવા ભાઈ લાગે છે, કંઈક સુરેન્દ્રસિંહ પરમાર બોમ્બેના છે. ક્યાં છે તમે? બોમ્બેથી. લગભગ પહેલી જ વખત છો કે? અરે તારા પપ્પા જ. ઓહો, તો સુરેન્દ્રભાઈ બહુ સારું. મેં એને કહ્યું હતું કે તારા પપ્પા મમ્મીને મળવા જઈશું, પણ યોગ નથી બેસતો, કારણ કે હવેથી અમારે બહાર બહુ નીકળાય નહીં. એટલે તમારે શક્ય હોય ત્યાં અમે જ્યાં સત્સંગ ચાલતો હોય ત્યાં આવી જવું જોઈએ. તે જ બધું સારું છે. એટલે તમારે આ શરીરથી જેટલો સત્સંગનો લાભ લેવાય તે વધારે સારું પડે. અમે કંઈ એવું નથી કહેતા કે આ શરીરની કિંમત છે, પરંતુ શરીર હવે એની ઉંમરે એના ઉંમરથી કામ કરતું હોય એટલે અમારે કહેવું પડે, બીજું કંઈ કારણ નથી. આપતા પુત્રો બધા નાની ઉંમરના બહુ સુંદર બધું કામ સત્સંગ ચાલી જાય, એ મળે ત્યાં જરૂર તમારે એમને વાત કરવી. સમજ્યા? એટલે તમારો પ્રશ્ન સારો છે, હું લઉં તમને. આપણા સુરેન્દ્રભાઈએ આપણી જીનલ બ્રિજની ધર્મપત્ની અને શ્રીમતીબેનનો દીકરો બ્રિજ અને એની ધર્મપત્ની, એમના તરફથી આ પ્રશ્ન છે એક. તમે ક્યારે આવ્યા? ગઈકાલે આવ્યા. કાલે બેઠા હતા ને? સારું. ગમ્યું હતું કે નહીં? બસ બસ. તો આપણે બીજું કશું જ નથી હોતું. અહીંયા આગળ આ ધર્મ નથી, શું કહ્યું, કે જેથી આપણે સંસારમાં ના ગમતી વસ્તુઓને વખોડ્યા કરીએ. ધર્મમાં જેમ કહેવામાં આવ્યું છે કે ખોટાનો પક્ષ ના લેવો જોઈએ, સાચાનો લેવો જોઈએ અને સારાનો લેવો જોઈએ, એ ધર્મ તો એવું જ કહેશે. બધે આમ જ હોય, પરંતુ આ ધર્મ નથી. એટલે ધર્મ માટે આપણે સંત પુરુષો ગુરુ પાસે ત્યાં જવું જ જોઈએ. જ્યાં સુધી અહીંયા આગળ આ હંસની સભામાં આપતા પુત્રો હંસ પુરુષો કહેવાય. મહાત્માઓ જેની પાસે દ્રષ્ટિ છે, દિવ્ય દ્રષ્ટિ, કૃષ્ણ ભગવાને અર્જુનને પ્રદાન કરેલી તે યુદ્ધ પહેલાં જ, અને પછી કહ્યું કંઈ નહીં લઈ, એટલે પછી અર્જુન રીતે પોતાના
પ્રાકૃત ધર્મથી લડી શક્યો, ને તે પ્રાકૃત ધર્મમાં પણ અનબેલેન્સ્ડ હતો. તમને સમજાય છે? ત્યાં આગળ એ દ્રષ્ટિને કારણે બેલેન્સ થઈ ગયો અને પછી લડી શક્યો તરત જ. અને જોયું કે નહીં, આમાં મારું કંઈ ચાહેલું નથી ચાલવાનું કશું. સમજાયું? અને એને કૃષ્ણ ભગવાનનું મહિનોને વાત પકડી જ ગઈ કે હું લાખ કરું, પરંતુ હું પ્રાકૃત ધર્મોનું વિરુદ્ધ જઈને આ લડવાનું અધર્મનું છે એવું સમજીને જો નહીં લડું તો પણ જે બનવાનું છે એ તો બનીને જ રહેશે. અને આ પ્રાકૃત ધર્મ છે એ ધર્મે કરીને યુદ્ધમાં આવ્યો છું, યુદ્ધ જાહેર થઈ ગયું છે, બધા યુદ્ધમાં સામે લાગી ગયા છે, અને જેની સામે મારે નથી લડવું એ પણ લાગી ગયા છે. તો હવે કરવું શું? બોલો. તે ધર્મથી પણ આવું છે, જે બનવાનું છે તે બનશે, તેમાં મારું કશું ચાલવાનું નથી. મર્મ સમજી ગયા? શું સમજ્યા? મરમ. ત્યારે મર્મ સમજવો જોઈએ. તે મર્મ એ ધર્મમાં ના હોય, એટલે કે લોકમાં ધર્મની ભાષા ચાલે છે ના હોય. કૃષ્ણ ભગવાને લોકમાં ચાલતી વાત નથી કરી, કૃષ્ણ ભગવાને અલૌકિક વાત કરી હતી, એટલે જ અર્જુનને સમજાયો હતો. અને અર્જુનને અને પાર્થને સમજણ આપતા આ બધું વાત કરી હતી. અને નહીં એટલે છેવટે પછી એમને જોયું કે બહુ જ આવે એને આવી રીતે હું અને મારામાં નરમ પડતો ગયો છે, અને આવી એ મને ધીમે ધીમે સમર્પિત થતો જ જતો ગયો છે. અને સમર્પિત થતો ગયેલો જોયો એમને, ત્યારે પછી એમને જોયું કે હવે આ લોખંડનો સળિયો ગરમ થયો છે, એટલે ફટકો માર્યો. એટલે કે કહેવાનું શું કે કૃપા ઉતારી. એ કૃપા એવી ઉતારી છે કે અહિંસક કૃપા છે. એ ફટકો કેવો છે? અહિંસક. એટલે આ હિંસાવાળા ભયંકર યુદ્ધમાં એને હિંસાનું એક પણ પરિણામ એને સ્પર્શ ના કરે. દિનકરભાઈ, આપ સાંભળો છો? હા, બરોબર. એને સ્પર્શ ના કરે. કેટલું ભયંકર હિંસક યુદ્ધ થઈ રહ્યું છે, એમાં એ ના કરે. એના જ હાથે એના જ પિતામહનો વધ થાય છે, છતાં એને દોષ નથી ના બેસે. પિતામહ સ્વયં એને ના આપે. આપણે આ સમાજમાં વ્યવહારમાં આપણે નહીં સમજીએ સાહેબ. અત્યારે ધર્મમાં લાખ રીતે સમજાવવા જાય, સમજીશું આપણે? હા, તે કૃષ્ણ ભગવાને એ ધર્મ નથી સમજાવ્યો. કૃષ્ણ ભગવાને તો મૂળ ધર્મ સમજાવ્યો, જે વિતરાગ પુરુષોનો છે, જે મૂળ પુરુષો છે, એમનો મૂળ ધર્મ છે આપણો, એ આપણો અનાદિકાળથી ચાલ્યો આવતો સનાતનતાએ કરીને આપણું અંતરનું આર્ય જીવન જીવાતો એવું અદ્ભુત વિતરાગ ધર્મ, મૂળ ધર્મ. કે આપણે આ દેહ, માનવ દેહ મળ્યો છે, ભારત દેશમાં જન્મ પામ્યા છીએ, તો ભારત દેશમાં જન્મ પામ્યા છીએ માનવ દેહ સાથે. એ ઉધારીનો માલ છે, અને ઉધારીનો માલ છે એને પકડી ના રખાય. એટલે ઉધારીનો માલ જો એ પેમેન્ટ થઈ જતો હોય તો એ પેમેન્ટ થવા દેવું જોઈએ, એમાં વચમાં ના પડવું જોઈએ. ના સમજાયું સાહેબ? ખ્યાલ આવ્યો કે નહીં? હવે એનું પેમેન્ટ કેવી રીતે થાય? તો કે આપણી આ 5 ઇન્દ્રિયોના ધર્મોથી થાય છે, આપણા અંતઃકરણના ધર્મથી થાય છે, 5 જ્ઞાનેન્દ્રિયોના કર્મેન્દ્રિયો બધું, અને અંતઃકરણ, એનાથી આખું પેમેન્ટ થઈ જાય છે. ના સમજ્યા? આ પેમેન્ટ આપણે કરતા જ નથી, કારણ કે પેમેન્ટ થઈ જાય છે. શું કહ્યું? હવે થઈ જતા પેમેન્ટમાં આપણે પેમેન્ટ કરનાર જ છે એનું આપણને થાય કે મારાથી પેમેન્ટ થાય બહુ સારું છે એવું આપણે સવાલ લઈએ, તો પાછું ફરતી બીજ પડે. તે બીજ ભોગવવા, એનું સુખ ભોગવવા જવા પડે પાછા. આ તો બહુ છે સાહેબ, બહુ અસવું છે. સવાદ એટલે છાનો છપનો અંદર આવો સવાદો થયા કરે છે બધા. સમજી ગઈ ને તું? તને અઘરું લાગે આમાં? કઈ ભારવાળું લાગે? અઘરું ના લાગે ને? કે લાગે?
શું આમ કરે? ભારવાળું ના લાગે ને અઘરું લાગે, બે કેવી જાતનું? શું કહે છે આગળ? ભારવાળું ના લાગતું અઘરું હોય જ નહીં. ભારવાળું લાગે અઘરું લાગે. તને શું લાગે છે? હું ખોટું કહું છું? સમજવા જેવી વાતો છે. એના માટે આપણે આ સત્સંગમાં આવીએ છીએ. ત્યારે સત્સંગ એને કહેવાય. સત્સંગમાં જઈએ છીએ, સમજીએ છીએ, તમે કોઈ ધર્મ આમ જઈએ છીએ છતાં પણ પછી એ રહેતું નથી. એ શાને માટે? કે આપણે સત સાંભળ્યું નથી, સુણ્યું નથી અને અનુભવ્યું નથી. સત સમજ્યા? આપણે માનીએ છીએ કે સત્સંગની સભામાં તો ગયા, પણ એ સતની સભા હોય ત્યારે સત્સંગની સભાનું જ્યાં ગયા હોય ત્યાં થોડો લાભ મળે તમને. સત અને સતના અંશોની કંઈક ઝાંખી મળે તમને. સત અને સતના અંશોની ઝાંખી ક્યાં મળે? કે જ્યાં આગળ સત અને સતના અંશો આપણને સારી રીતે આપણા જીવનમાં આપણને જ્ઞાન ના હોય પોતાના આત્મ સંબંધીનું, છતાં પણ આપણે હું પરમ સત્ય જાણવાનો ખાસ કામી છું, એટલે મારે બહુ મારી ઈચ્છા છે. પરમ સત્ય શું કહ્યું? પણ આપણે સામાન્યપણે સમાજમાં ધર્મ અને ધર્મની ભાષામાં શું જાણે છે? સત્ય, હું સત્ય બોલવાનું છું. સત્ય સિવાય મને બીજું ના જોઈએ. ખરું નહીં સાહેબ? હા. એટલે વ્યવહારને લોક ભાષામાં જે ચાલે છે, ધર્મ અને ધર્મની ભાષા અને વ્યવહારો, એમ જ આપણે રાચા કરીએ છીએ. તે ખોટા નથી હોતા, પણ માર્ગ સાચો મળ્યો ના હોય ત્યાં સુધી એ તો રાચવું જ પડશે. આપણને સારા પ્રકારના ઊંચા જે ઘઉંથી ટેવાયેલા એ ખાવાના એ મળતા ના હોય, અને બજારમાં આવ્યા ત્યારે જ્યારે જે આવ્યા જેવા આવ્યા, અરે કોઈ વખતે ના હોય ને રેશન ચાલતું હોય ના હોય, થોડા સડેલા નાવા તેવા એ વીણી ગમે તેમ કરીને ખાવું જ પડે. ભૂખ્યા નહીં રહેવાય આપણાથી. શું લાગે છે? નહીં ચાલે, ચલાવવું જ પડે. ઝાંસી કી રાણી કિલ્લામાં અનાજ ખૂટ્યું, બધું કર્યું, તાર ઉલટીઓ થાય, તાર અવાજ નીકળે, એને સાફ કરીને બધા ટક્યા થોડો. તો એ લડી છેલ્લી બધી લડીને પછી જોહર કર્યું. શું કર્યું? એને જો કે શું કહે છે? અજ્ઞાનતામાં તો શું આ શરીરે કરીને શરીરથી ના થઈ શકે, બધું જ થાય. પણ એ બધું કેવું છે કે આપણે જેને નિષ્ઠાએ કરીને અર્પણ થયા છીએ, એ નિષ્ઠા આપણી જો સચવાઈ ગઈ તો એ શરીરે કરીને આપણું કોઈ પણ ક્રિયા એ એવા સુંદર પુણ્ય સ્વરૂપે બની જાય છે કે જેને અર્પણ થાય એમનું જે થવું એ થાય, પણ આપણું તો કામ થઈ જાય કે આપણે સુખ જરા મળવા, સુખવાળા સામ્રાજ્યમાં જઈએ. શું કહ્યું? બને જ. પણ એવું બનવું મુશ્કેલ છે, બહુ મુશ્કેલ છે. સુરેન્દ્રભાઈ સમજાય છે? એટલે તમે પૂછ્યું બે પ્રશ્ન કે આત્મા અને શુદ્ધાત્મા વચ્ચેનો ફરક શું, શુદ્ધાત્માની ઓળખાણ શું? તમે બેઠા હતા પણ પછી સત્સંગનો પરિચય ઓછો થયો. આપ સમજે? એટલે અમે જ્યારે મુંબઈમાં અહીંયા આપતા પુત્રો આવે ત્યાં અઠવાડિયામાં 2 કે 3 સત્સંગો થાય છે. એ જો એટેન્ડ કરતા રહો, ઘણું બધું તમને ફેર પડી જાય અને લાભ મળે. સમજે? પ્રયત્ન કરવાનો. કંઈ બધામાં જવું એવું કશું હોતું નથી. ભાવ કર્યા કરવો, પછી સંજોગો અનુસાર જેટલું જવે એટલું સારું, પણ ભાવ કર્યા તો આપણે કાયમની હાજરી તો ખરી કે નહીં? એ ભાવ કર્યા બરોબર એટલે શું કે આપણે ફોર્મ આપી રાખ્યું, પણ ફોર્મમાં આપણને એડમિશન મળે ના મળે આપણા હાથની વાત નથી હોતી. એના જેવી વાત છે. એટલે સંજોગો અનુસાર જવાયું ના જવાયું આપણા હાથની વાત નહીં, પણ ભાવનું ફોર્મ છે આપણું. હવે સમજાયું? એ બહુ કાળજીવાળી વાત છે. એટલે પરમ સત્ય જાણવા માટેનું આવું હોવું જોઈએ. હવે તમે પૂછ્યું કે આત્મા અને શુદ્ધાત્મા વચ્ચેનો ફરક શું, તો એમાં આત્મા શબ્દો મેં તમને કહ્યું તેમ ધર્મની ભાષા લોક ભાષામાં અને લોક વ્યવહારમાં બહાર ચાલે છે.
સારા ભારતમાં અને વિશ્વમાં. આપણે ભારતની વાત કરીએ છીએ. એમાં આત્મા શબ્દ આત્મા સ્વરૂપે બોલાય છે, પણ જૈન ધર્મની માન્યતાઓવાળા, જૈન કહેવાય છે, જૈની, એમનામાં એ આત્મા શબ્દ વધારે પ્રચલિત છે. અને હિન્દુ ધર્મની માન્યતાઓ ધરાવનારાઓમાં એ આત્મા શબ્દ બહુ પ્રચલિત નથી. એમાં બ્રહ્મ શબ્દ પ્રચલિત છે. હવે બ્રહ્મ અને આત્મામાં પાછો ફરક છે થોડો. શું કહ્યું? હા, પણ આ બધી વાતો આપણે જવા દઈએ. આત્મા તમે પૂછ્યું એટલે આપણે કહીએ, એટલે એ આત્મા તમે પૂછ્યું અને શુદ્ધાત્મા કહ્યું, એટલે તમે એ આત્મા એ વ્યવહારથી અને લોક સંજ્ઞાથી અને લોક વ્યવહારથી આત્મા સંબંધીની જ્યાં જે ધર્મની માન્યતાઓથી એ આત્માની વાતો ચાલતી હોય એ આત્મા. એ આત્મા એટલે કયું? તો કે પુણ્યને પાપને આધીન આત્મા, કે જેમાં ધર્મની ભાષામાં પાપનું ભાષા, પાપની પાપ અને પાપના બીજ પડે એવી કમાણી થાય એવું કોઈ પણ પ્રકાર ત્યાં ના હોય, પરંતુ પુણ્ય અને પુણ્યના બીજ પડે તો એની કમાણી થયા કરતી હોય અને એનું બધું વાવેતર લણતા જઈએ આપણે આગળ, એવી વાતો થાય. સમજો? એ આત્મા. હવે પુણ્ય ને પાપનું હોય તે એકલું પુણ્ય એકલું નથી હોતું કે પાપ એકલું હોતું નથી. વાત સમજાય છે? આ એવું છે કે એ જોડી જેવું છે, જોડી. એટલે પુણ્યનું બધું પુણ્યના અંગેનું પુણ્યના અંગેની ક્રિયાઓ કરતા હોઈએ છતાં એ જોડી છે એટલે પાપ આવે. પણ એ પાપ આવે કઈ રીતે? તો કે અજાણતા કેવી રીતે કેવી કમાઈ જઈએ છીએ આપણે એ ખબર નથી પડતી. કારણ કે આ ધર્મ આપણે પુણ્ય માટે કરીએ છીએ એટલા માટે. જો ધર્મ કરતા ના હોત તો આવું ના થાત. શું કહ્યું? બોલો. તો એમાં આગળ આગળ વધતા વધતા પણ એવું બનતું જ નથી, કોઈને નથી બન્યું. અને આ કળિયુગમાં તો બને જ નહીં, કોઈ દાડો ના બને. કારણ કે એવું પુણ્ય નથી હોતું કે સીધું એક સીધી લાઈનમાં ચડી જાય અને આગળ જાય. ના હોય. કળિયુગમાં ના હોય, બધા કાળમાં, ત્રેતામાં કોઈ કાળમાં ના હોય અને દ્વાપરમાં કોઈ જગ્યાએ ના હોય. હવે સમજ્યા? કૃષ્ણ ભગવાન હતા ત્યારે કોઈની પાસે આવું નહોતું. બહુ સમજવા જેવી વાતો છે. તમને આ જાણવાનું મળે છે, તમે અત્યારે શ્રવણ કરી રહ્યા છો. એમાં આપણા પોતાના નિજ હિતની એવી સુંદર આજે આપણે આ સત્સંગની વાર્તા થઈ રહી છે. સમજાય છે? એ સાથી કે સતના અંશો ખુલ્લી કરનારી છે. સત આપણું પ્રાપ્ત થયું હોય, એનો પરિચય ના થયો હોય, એના ઓળખાણ ના થયો હોય, એટલે આત્મા શુદ્ધાત્માનો ફરક સમજાતો ના હોય, એટલા એમાં આપણને આવે ધીમે ધીમે મળે. સમજાયું? એટલે એ જે બહાર વ્યવહારમાં આત્માની વાત થાય છે એ વ્યવહાર આત્માની થાય છે. શું કહ્યું? કારણ કે ત્યાં આગળ ધર્મ કરવામાં આવે છે. એટલે કે એ કર્તા ભાવથી, ધર્મના પુણ્યના કર્તા ભાવથી ધર્મ સ્વરૂપ માનીને એ ધર્મ મનાય છે, પડાય છે અને કરાય છે. એટલા માટે એ વ્યવહાર આત્માની વાત થાય છે. વ્યવહાર આત્માની. વ્યવહાર આત્મા એ પુણ્ય પક્ષી આવી રીતે પ્રગતિ કરતો કરતો જાય, પણ એક સરખી સીધી પ્રગતિ હોય જ નહીં. બધા જ કાળમાં બધી જ પ્રગતિ દ્વંદ્વવાળી હોય, એટલે પ્રાકૃત ગુણોવાળી હોય. એટલા માટે એ પર ચડ ઉતર વાળી થયા જ કરે. હવે સમજાઈ ગયું? આ વાત છે. એટલે ધર્મ દાદા ભગવાને બહુ સુંદર સમજ આપી આ કળિયુગમાં કે ધર્મ અને વિજ્ઞાન વિશે શું ફરક છે.
ધર્મ અને દર્શન વિશે શું ફરક છે? શું કહ્યું? ધર્મ એ કરતા સ્વભાવે હોય, કારણ કે એ અધર્મનો પ્રતિપક્ષી છે. શું કહ્યું? હા, અધર્મને ધક્કા માર્યા કરવા એને ધર્મ કયો છે. આવું સમજ છે. એમાં કઈ એવું નથી કે આ ધર્મ સમજીને કરીએ છીએ આપણે, નહીં સમજે. પરંતુ ભાષા તો એવી રીતે રાખવી જોઈએ કે લોકોને સહેલી રીતે સમજાઈ જાય. સમજાય છે? હવે દર્શન કયું? તો દર્શનનો ફરક સમજવો હોય ધર્મ અને દર્શનનો, તો દર્શન એ ધર્મના કરતા સ્વભાવથી ધર્મ જેવી રીતે છે એવું દર્શન એ જો ધર્મની ભાષામાં વાપરો, લોક ભાષામાં, તો એ દર્શન ત્યાં આગળ એ જ રીતે છે. પરંતુ અલૌકિક ભાષામાં એ દર્શન શબ્દ વાપરાય તો એ મૂળ ભગવાનના સ્વભાવમાં જાય છે. એટલે ભગવાનના સ્વભાવમાં દિવ્ય પ્રકાશ સ્વરૂપે જાય છે. જે દિવ્ય પ્રકાશ પ્રકાશમાન કરતો એ પ્રકાશનારો જ છે, એમાં કરવાપણું નથી હોતું. એટલે એમાં દિવ્ય પ્રકાશથી એ દિવ્ય પ્રકાશનો ધર્મ થયા કરે છે દર્શનથી. અને જેમાં જે ક્રિયાસૂપી શરીરમાં જેને એવું દર્શન દિવ્ય દર્શન હોય એનું એ શરીર ક્રિયારૂપી શરીર કામ ક્રિયા કરતું રહેતું રહે છે. એટલે એ કરતો નથી અંદર ક્રિયા, શરીર ક્રિયા કરે છે તોય. અને દર્શન એ ક્રિયા કરે છે પણ એ ભગવાનની ક્રિયા ચાલ્યા કરે છે દિવ્યતાથી. હવે સમજાયું? આ દર્શનનો તફાવત. આ જ રીતે આત્મા અને શુદ્ધાત્માનો તફાવત. કારણ કે તમે આત્મા એટલે વ્યવહારમાંથી હતા, એટલે વ્યવહારના પ્રાકૃત ગુણોમાંથી તમે મુક્તિ, હું ને મારા પણાવાળા પ્રાકૃત ગુણોમાંથી દ્વંદ્વાત્મક સ્વભાવવાળા એમાંથી મુક્તિ પામીને એકત્વ સ્વભાવવાળા કે કેવળ મન, વાણી ને કાયા સ્વરૂપ પ્રાકૃત અને પ્રકૃતિના પ્રાકૃત ગુણોથી સંપૂર્ણ ભિન્ન, કેવળ ભિન્ન, તદ્દન ભિન્ન એવું હું શુદ્ધ આત્મા છું. અને એના બધી જ રીતે તમારું જે પ્રાકૃત ગુણોમાં એકાકારપણું હતું તે ત્યાંથી છોડાવે છે. ત્યાંથી એ બેનું મુકાવીને બેનું સારી રીતે ઓળખાણ આપે છે અને તમને પેલું એમને જોડે જોડે સાથે સાથે પેરેલલ કે તમે કોણ છો દરઅસલ કાયમના અવિનાશી એને મુક્ત એ કરી દે છે. સમજાયું? સ્થિર કરે છે. એટલે એનો સ્વાદ આવે છે તમને અને એના બધા જ લક્ષણ ગુણોને બધું સમજાવી દે છે. સમજાયું? એટલે બેનું કા સોના આ દાગીનામાં આ અન્ય ધાતુ અને અન્ય ધાતુઓના ગુણો અને અન્ય ધાતુના ગુણોથી અન્ય ધાતુઓ છે અને આ સોનું એમાં સોનાપણાના ગુણોથી એ સોનું આ ધાતુ એ આ છે એમ કરી નોખવું પડે છે. પણ એનો જાણકાર હોવો ઘટશે. અને જો અખા ભગત જેવો ચોખ્ખો હશે તો એનો જાણકાર સ્પષ્ટ તારવેલું અને દ્રાવણમાં રહી ગયેલું પણ એ દ્રાવણ એને આપી દેશે. અખો ભગત તમે જાણો છો ને સાહેબ? આ તમે કરો જ છો ને સાહેબ? હા, પણ તમે ક્યાં ભગત છો? તમે તો ભગવાન થઈ ગયા ને. આવે નીકળી જાય છે એ જ્ઞાની પુરુષની કૃપાથી નીકળે છે, એ બીજો રસ્તો જ નથી. એટલે કૃષ્ણ ભગવાને ગીતાજીમાં કહ્યું કે જ્ઞાની પુરુષ જ કર્મો એ વચ્ચેનો ભાગ છે એ કર્મો એને કહે છે. પણ હજુ કર્મોની ભાષા દિનકરભાઈ કોઈ જાણતું નથી. દિનકરભાઈ સાહેબ એ બેનો વચ્ચેનો ભાગ, એ બેનો વચ્ચેનો ભાગ કોઈ ના તાગી શકે, એને પામી પણ શકે. એટલા માટે કર્મ અને કર્મનો સિદ્ધાંત અને કર્મની થિયરી જગત જાણી નથી, ભારતે જાણી નથી, સુણી નથી, અનુભવી નથી. જેમને જાણ્યું છે
અનુભવ્યું છે, જોયું છે, જાણ્યું છે, અનુભવ્યું છે એવા જ્ઞાની પુરુષ હોય કે સત્પુરુષ હોય, એમની નિશ્રામાં, એમની હાજરીમાં તમને આ સત પ્રકાશમાન સ્વરૂપ એ તમને કંઈક એનો પ્રાપ્તિ થાય. અથવા જ્ઞાની પુરુષથી તો આમની કૃપાથી તો સંપૂર્ણ નોખા પડીને તમે મુક્તિ પામી જાઓ. સમજાયું? અને તમે મુક્ત પામેલા એવા તમે તમારા પોતાનું મુક્તિ વાળું દશા સ્ટેટ એ તમે પ્રાપ્ત થયું. એ સ્ટેટથી રહેવા માટે તમે બાકીના પ્રાકૃતને પ્રાકૃત ગુણવાળા નામ અને નામધારીના બધા વ્યવહારોમાં બધું આખું કાઢી નાખવા માટે તમને 5 રીત તમે સહેલી રીતો બતાવી દે. પતી ગયું. એને આજ્ઞાઓ કહે છે. હવે સમજો? એ તમે જાણો જ છો. આટલું છે ભાઈ સાહેબ. પૂછ્યું સારું થયું. આ જલાઈ ગયા તમે. તારી મમ્મી આવી છે જોડે જ પાછળ બેહાડી દે. કંઈ નહીં. આપના પ્રવચન દરમિયાન કે તે સિવાય ધર્મની બધી વાતો બરાબર સમજાય છે. એટલે આ મુશ્કેલી થઈ છે. એટલે હવે જ સમજજો. હા, એટલે ચાના શોખીન હો અને ચા પીવો પણ સાકર નથી મળતી એટલે બુરાની ચા બનાવવી પડે છે. કોઈ ગોળી બનાવીને આપે ને તો પણ સાકર ચાનો રસે પી તો લીધી પણ આ ઠૂઠી બધી બુઠ્ઠી થઈ ગઈ છે જીભ. એટલે હવા જ ખબર નથી પડતી કે આ ગોળની છે ખાંડની ચા. આવી વાત કરો છો તમે. આવું ના કરાય ભાઈ. આપણે બીજે આ થાય છે અને ખોટું એવું વાત નથી કહેવા માગતા, પણ પ્રાપ્ત થયેલા માટે આ વાત છે અને સાવધાની માટે સચેત રહે એટલા માટે વાત છે. આપ સમજ્યા? અહીંયા આગળ કોઈ પણ બાબતે કોઈ પણ વસ્તુ ચીજને અને વ્યવહારને સાચા ખોટામાં ઠરાવવામાં કોઈ ના પડે. એ જ સાચી સત્સંગની હંસ સભા અને પરમહંસ સભા જ્ઞાનીની. આપ સમજાય છે? કોઈ દિવસ ના પડે. ખ્યાલ આવી ગયો? એટલે આવી ગયું તમારું. જાઓ. હવે આગળ આવે છે આમાં બધું. આજે પ્રશ્નો જેવા આવ્યા છે કે એમાંથી નીકળશે. થોડીક ધીરજ રાખશો તો. હા, ખરું કે નહીં? પણ તમે અનાવિલ દેસાઈ છો ને જરા દિનકરભાઈ. સારું. પેલો પટેલ કેવો ધીરજ વાળજો. સારું, કઈ નહીં. બીજું કોણ છે? કિરીટ જીનવાલા કોણ છે? ઓ, પાલે પોઈન્ટ વાળા છો તમે તો. પૂજ્યશ્રી જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હું. પ્રશ્ન: દાદાશ્રી કહે છે કે તમારે શુદ્ધાત્માની સીટ પર બેસીને જ્ઞાતા દ્રષ્ટા રહેવું. પૂતગલ શું કરી રહ્યું છે તેને જોયા કરવું. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારના કાર્યને જોયા કરવા. આમ કરવાથી નવા કર્મ ચાર્જ થશે નહીં. તો આ સ્થિતિ ઉપર પહોંચવા માટે શું કરવું જોઈએ? દાદાજી કહે છે એ વસ્તુ જુદી છે અને આ સ્થિતિ દશા પ્રાપ્ત કરી છે આપે, આ બે વસ્તુ બહુ નોખી છે. આપ દાદાજીને મળ્યા હતા, દાદા ભગવાનને? તો આ વાત કરો છો તો જ્ઞાન પ્રયોગ હા, એટલે જ હું જાણું છું, એટલે જ હું આ પૂછી રહ્યો છું. એટલે મને કંઈ સ્થળ કે એનું કંઈ નથી પૂછતો હું. શું અમને સ્થળ વિશે કોઈ જાતનો અભિપ્રાય પણ ન હોય. એટલે જ કહું છું કે આ વાત છે. આ મેં આટલું લાંબાથી મેં સમજાવ્યું તેમાં તમે મારો મર્મ પકડાઈ ગયો હશે. તમને મર્મ પકડાઈ ગયો હશે. ખ્યાલ આવ્યો? એટલે આ એવી રીતે પૂછાયું છે કે લોક વ્યવહારથી આમ પૂછાતા એ રીતે પૂછાયું છે અને જાણે કે આપણે પ્રાપ્ત થઈ ગયું એ રીતનું છે. પણ હું નથી એમ ના કહેવાનું ના હોય કે પ્રાપ્ત નથી થયું. એ બધી વાત સાચી, બધી વાત સાચી. પરંતુ કોઈ પણ સત્સંગથી આ વાત ચાલતી હોય, શબ્દથી અને અનુભવ પ્રમાણથી, એમાં ઘણો મોટો ફરક છે. તમને સમજાય છે આ વાત કે નથી સમજાતી? દાદાની વાણી કે તીર્થંકરની વાણી
સર્વજ્ઞની વાણી સાંભળી અને એ જ વાણી નીકળી શકે છે. વાણી બંને પ્રકારે હોય, આપ સમજ્યા? એ શબ્દ પ્રકારે શબ્દ પ્રમાણથી પણ હોઈ શકે છે અને એના મુક્ત પ્રમાણથી પણ હોય છે, જ્યાં માલિકી પણ નથી હોતું. બહુ સમજજો ભાઈ, માલિક પણ ના હોય એ તમારી સરસ જવાબદારી લઈ શકે છે. હા, બસ આટલું જ ટૂંકામાં ને કહી દઉં તમને, સમજી ગયા? ખ્યાલ આવી ગયો ને તમને? એટલે તમે પૂછશો, તમારા શબ્દો તમને સમજાશે કે તમારે દાદાશ્રી કહે છે, તમે લખ્યું છે બરોબર, તો બરોબર સમજજો. તો પછી તમે વાંચ્યું છે બધું પહોંચ્યો જ ને. મારું પૂછવું એવું છે કે મનનું આપણે વિચારો જાણી શકીએ છીએ, અવરા સવરા વિચાર કરી જાણી શકીએ, જ્યારે બુદ્ધિ જે નિર્ણય લે તેમાં આપણે ઓટપ્રોટ થઈ જાય, એક ટનમાં આકા થઈ જાય, તો એના માટે શું કરવું? મનને કશું જાણી શકતા નથી ને અવરા સવરા વિચાર આવી જાય. ના 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 ના, મન શું, હજુ મનનો કઈ ઠેકાણા જ નથી. એ વાત બરાબર છે. કશું હજુ તો વાણીનું ખબર નથી, તો બોલવાની ક્યાં વાત કરો? નહીં, અવરા સવરા જે વાણી વાત કરી ને એ વાણીને પેલું ઓળખજો, તમારી જ વાણી. કિરીટભાઈ, મારી વાત સમજજો, કોશિશ કરજો. તમે આટલું, તમને પ્રેમ છે ને અંદર જાઓ છો તો કોશિશ કરજો, આપતા પુત્રોને મળજો, થોડાક મળશો. આ તો આવે છે સુરતમાં, ચોક્કસ. હમણાં તો વાત કરીએ, અમને બહુ સમજવાનું વાત છે. હું કોઈ દિવસે એવો દાવો ના કરું કે હું સાચો છું. નહીં, એવો દાવો નથી કર્યો. એમ નથી, તમને નથી કહેતો હું, આ તો તમને વાત કરું છું અને હું તમને મારું ઓળખાણ આપવા નથી બેઠો. તમને ગમે, દિલ કબૂલ કરતું હોય તમારું, તમારી બુદ્ધિ પણ કબૂલ કરતી હોય તો સ્વીકારજો, અન્યથા નહીં, ક્યારે પણ નહીં. સમજાય છે? બસ. હવે તમે કહો છો દાદાશ્રી કહે છે તમારે શુદ્ધાત્માની સીટ ઉપર બેસીને જ્ઞાતા દ્રષ્ટા રહેવું. અરે આ કઈ દાદાશ્રી કહે છે એટલે થઈ ગયું? કોઈ તો કહે એટલે વાંચ્યું ને તમે વાંચ્યું, કોઈ ચાલો હાથમાં આવ્યું. મારી વાત સમજાય છે? શાસ્ત્રોમાં બધું લખેલું છે, શાસ્ત્રો વાંચવા થઈ જશે. આપ બહુ જૈન છો ને? વૈષ્ણવ. વૈષ્ણવ છો બહુ સારું કહેવાય. નહીં તો જૈન તો બહુ ડહ્યા છે બધા. જૈન છે પેલા કાચા છે. વૈષ્ણવ મૂળ વૈષ્ણવ પણ જૈન ધર્મ પારો છે, એ બી છે, ડબલ છે. એટલે સુરતમાં છે એટલે જૈનોની આ જૈનોનું શહેર છે એમાં. એમ કોને? ના ના, અહીંયા કૃષ્ણ ભગવાનની ભક્તિ થાય છે. હા, કૃષ્ણ બધું સુરત શહેર તો બધું બહુ શોખીન શહેર છે સાહેબ. શિવજી બીવજી બધું, એમને તો ભાંગ માંગ બધું જોઈએ. સુરત છે કાશીએ ધકેલે એવા છે, કાશીએ જાઓ. એટલે શુદ્ધાત્માની સીટ શું, બેસવું શું, અરે બેસીને જ્ઞાતા દ્રષ્ટા રહેવું એ કેવી? આ બધું એક એક શબ્દ એમાં એવું છે, મારે તો દાડા જાય એવું તું કહી શકું છું. આપ સમજ્યા? બહુ સમજજો. ઘણું માગશે. પૂતગલ શું કરી રહ્યું છે તેને જોવું, પૂતગલ સમજવાનું. પૂતગલ શબ્દ સમજતા એ થઈ જશે. પૂતગલ શબ્દ સમજ પડે એવો નથી. આ જૈનોને, પ્રખર જૈનોને પૂછું છું, અમને સાધુઓ, આચાર્યો, સાધ્વીજીઓ મળે છે, તો પછી ક્યાં વાત કરશો? સમજાય છે? બહુ જ સમજો ચેતનો. હું જન્મે તો અમારી કૃષ્ણ ભક્તિ, અને મને કશું સમજ ના પડે, પણ એ માસ્ટર તરફથી 63માં જે એમને ઊંધા હતા છતાં થયા, તે છતાં તે દિવસથી છીએ તે વ્યવહારે ગમે તેવો વ્યવહાર આવીને આમ તેમ આમ તેમ આમ તેમ આમ કરે, 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 ચિત્ત કરવા જાય અને પેલું કાઉન્ટડાઉન ચાલુ થઈ જાય 1 2 3 4 અને પાછું 9 થાય ને તરત પાછું આવી જાય.
સાચું સાહેબ, નહીં માનો તમને, તમે જોતા નથી અમને. સાચું લો, સમજાય છે. આ વ્યવહાર બહુ વસમો છે દિનકરભાઈ સાહેબ. હું પાછું જાપાનનું એક રમકડું આવે છે, અમે નાનપણમાં તમે છોકરાઓ રમતા હતા ને અમે ઉછાર્યું હતું, જોયું હતું. ફુગ્ગો હતો, ઉપર ગોળ હતું, બાંધી દીધું હતું અને પૂઠું મૂક્યું હતું, પછી નીચે પૂઠું જરા વજન અને જરા પેલું હોય, તેમ ગમે તેવું નાખે ને તો સીધું જ પડે. તમને ખબર છે? આમ ગોળ કઈ ફેરવી નાખતા એવું પડે. એટલે રમ્યા છો તો નથી રમી? શું પેલા જેવી અને રમાડી નથી. આપણે રમ્યા એ તો રમાડીએ ને. આવું છે સાહેબ. આ જીવન તો બહુ મજાનું છે કિરીટભાઈ સાહેબ. એટલે કે પૂતગલ શું સમજવું પડશે. પછી મન બુદ્ધિ ચિત્ત અહંકારના કાર્યને જોવું, તેમાંથી આ ચારમાંથી એકય પકડાય એવું નથી. વાત કરો છો, મારે એ જ કહ્યું છે. આ અંતઃકરણ તો ચીજ એવી છે એ તો એને વાત જ નથી. આ વાત કરતા તો કરી નાખે છે જાણે કે મુક્ત છે. એમ ન થાય સાહેબ, ન થાય. કલ્પીબેન કઈ ગઈ? નથી આવી. સમજાયું ને? હાજી. આમ કરવાથી નવા ક્રમ ચાર્જ થશે નહીં. આ બોલ્યા એ આ તો દાદા છે એટલે અર્થવાણીને વાંચો છો? હાજી, આપતાવાની બહાર દાદા ભગવાનની આપતાવાણી ખોટી ના હોય એટલે બધા વાંચે એટલે થઈ જાય. અરે એવી આપતાવાણીનો એનો મતલબ છે થવા માટે શું કરવું પડે એ જ મારી વાત તો સાંભળો. આપતાવાણી એના માટે છે જ નહીં. અને આપતાવાણી આવી રીતે પીરસવાનું દાદાએ નથી કહ્યું. દાદા એવું કહ્યું હતું કે આ વિજ્ઞાન ખુલ્લું કરે અને પ્રકાશ ખુલ્લો કરે એવી રીતે આપતાવાણી પીરસાય. આ તો મને આપતા પુત્ર શીખવાડી તારે મને ઊંચ પડી થોડી, નહીં તો મને સમજણ નથી પડતી. સાચું સાહેબ તમારે? હું તમારે બહુ ઉપકાર માનું. અડકો પણ થોડું શીખ્યો કારણ કે દાદા પણ શીખ્યા હતા બધા. બોલો સાહેબ. તો આ સ્થિતિ ઉપર પહોંચવા માટે શું કરવું? આ સ્થિતિની કઈ વાત કરીએ? તમે જે સ્થિતિની વાત કરો છો, મહાવીરની સ્થિતિની વાત કરો છો, અને દાદા ભગવાન પોતે, વાંધો નથી, આવતા રહેજો અને મળતા રહેજો. પણ તે તમને યોગ્ય લાગે તો જેવું આપણે કંઈક આપણે ફાયદો થશે તો જ, નહીં તો નહીં. નહીં તો જેવો ફાયદો થતો હોય તે રહેવું. પણ તમે અહીંયા આવ્યા છો 2 દિવસથી, તમે હું જાણું છું તમારો રસ કેટલો સરસ છે. આનંદ આવે છે. અમે હું મોઢા પરથી જોઈ શકું છું કારણ કે હું તમારાથી જરાય ન્યારો નથી. તમને દેખાય, મને જુદો દેખાઉં છું. તમે મને જરાય જુદા નથી દેખાતા. એ તમને કેવી સમજણ પડશે? સાચું કહો. તમારા ધર્મપત્ની તમારે જુદા દેખાઈશ? બોલો ને. હવે તો ફાઇલ નંબર 2 થઈ ગયા ને. હવે તો ફાઇલ નંબર 2 થઈ ગયા ને. એટલે જુદા દેખાય છે. બહુ સમજવા જેવું છે. ફાઇલ શબ્દ તો એટલો ગંભીર પ્રયોગ છે. એ તો જે દશાવાળા છે એ લોકો માટેનો શબ્દ છે. બહાર જાય તો પણ કોઈને નહીં સમજણ પડે. એને એ વિજ્ઞાનનો પ્રકાશ મળ્યો હશે તો જ થશે, નહીં તો ના થાય. આ રિસર્ચ સેન્ટર કેટલા વિદ્વાન બધા આવે છે એના માટે છે. રિસર્ચ કે નવું કશું નથી કાઢવાના. આ જ વિજ્ઞાન આખું વિજ્ઞાન સ્વરૂપે પ્રકાશમાં લાવશે. બધું લાવી શકાય છે. મૂળ તમારા હાથમાં વસ્તુ આવી પછી એને ઘણી રીતે પ્રકાશી શકાય છે. સમજાયું? પણ એ આવવું જોઈએ સાચી વાત. આજે ત્યાં દાદા ભગવાનનું એ બહુ મોટું ગજબનું છે. આજે 11મું આશ્ચર્ય છે. હા બોલો સાહેબ. પણ તમારે મોટેથી બોલવું પડશે. આપો બોલવાનું અને નજીક આવવું પડે. આટલું અહીંયા આ ખુરશીમાં અહીંયા આવવું પડે અને તમારા વિનોદ સાથીને બાજુમાં લાવવો પડે. આવતા રહો અહીંયા.
એટલે નજીક રાખાડો ને તમે બધા બસ ખસીને આમ બેહો ને એમને બેહવા દો. આટલા ગરડા છે બધા બિચારા ગરડા છે, એમને ખુરશી મૂકવા દો. 2 ખુરશીઓ એ બહુ એટલું નાખી દે. કોણ શું કરે? ત્યાં મૂકવાનું તો 2 કરવાની. એવું કેવું કરે? અહીંયા મને દેખાય એવું હોય એટલે ખૂણામાં નહીં. અહીંયા મારું ડોકું દુખી જશે. વિનોદ તું બેસી જા નીચે. શું કહું દાદાજી? આ વાત કઈક ફરમાવો, પ્રકાશો. કંઈ પણ એક્સટર્ન પર કહું? પણ તમારી પાસે ક્યાં તમે કઈ વર્ષો જોયેલા છે? દુનિયાનું પાણી જોયું તું? દિવ્ય દાદાજીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર. દિવ્ય આપતા પુત્ર ને પણ નમસ્કાર. વડીલ મહાત્માઓ, સર્વ મહાત્માઓ, આજ્ઞા થઈ છે એટલે કંઈક કહું. દાદાજી, અમારા ભાગ્યનો કોઈ પાર નથી. હું તો બધે ફરીને આવેલો. સેવન્થ ડે એડવેન્ટિસ્ટ આ નાનપરામાં જ મંદિર હતું અને સ્પેનિશ બિશપ ફાધર એની સાથે પણ ખૂબ બેઠેલો. ઇન્ટરમાં MTBમાં ભણતો હતો ત્યારે. મુસ્લિમ પબ્લિક ધર્મસભામાં 4 દિવસ મૌન બેઠેલો. બસ બસ બસ. કોઈ પણ ધર્મનું દાદાજીએ અત્યારે સૂચક રીતે કહ્યું કે આપણે ત્યાં કોઈ પણ ધર્મનું પ્રમાણને સહેજ પણ દુભવતા કે એનો વિરાધના કરતા નથી. બધા પોતપોતાની રીતે સત્ય છે. પણ અત્યારે જે અનુભૂતિ થાય છે 24 તીર્થંકરોનું ટોટલ એસેન્સ આપણે પરમ પૂજ્ય દાદાજી પાસે સાંભળી રહ્યા છે. અને દાદાજી શું કહું, હજુ તો મારી પાપા પગલી શરૂઆત છે. એટલે એક શેર યાદ આવે છે કે હજુ તો મારી મધરાત છે જ્ઞાનની અજ્ઞાનની. તે વખતે સાહેબ મંસૂરે કહ્યું કે मध्यरात ही इतनी सुहानी है तो सुहब की आलम क्या होगी. જે દિવસે આપણે મારું જ્ઞાનનું પ્રભાત ઉગશે તે દિવસની તો આપણી ઉજાસ, આત્માનો ઉજાસ એ ક્યાં હશે. અત્યારે જ મારે એક મિત્ર સાથે વાત થઈ કે આ દાદાજીના જ્ઞાનની નિશ્રા પછી એક સહજ અનુભવ થયા કરે છે. દાદાજીએ માનવ જીવન એમાં એક વાત લખી કે કુદરત એટલે સંયોગોનું વૈજ્ઞાનિક રીતે ભેગા થવું, પરિણામ આવે તે વ્યવસ્થિત અને એમાં આપણું હોવાપણું. દાદાજી એક અનુભવ બહુ નમ્રપણે થયા કરે છે કે આપની સ્મૃતિ, સાનિધ્ય અને નિર્દિધ્યાસન સાથે કોઈ પણ જગ્યાએ અમે પ્રાર્થના કરીએ તો અમારે અનુકૂળ સંજોગ કુદરતમાં ઊભા થઈ જાય છે. એક જ વાત કરું કે દુનિયામાં બહુ કામ કર્યા પણ એક કામ એવું સોંપાયું કે જ્યાં મને એમ લાગ્યું કે ઉતર્યો અમલ કોડીનો અને વૃદ્ધ માંદા સાપ જેવી મારી દશા હતી. પણ
દાદાશ્રી આપે મુંબઈ મુકામે કહ્યું કે હું તમારી સાથે છું, સાથે રહીને કામ પતાવીશું. તદ્દન જેને આપણે એમ કહીએ કે ડોર્મન્ટ થઈ ગયેલો આપણો એક કેસ, એ ખૂબ જાંબાજ ઓફિસર, સુરતના લોકોને યાદ હશે કે SR રાવ, જેણે આ બધા ડિમોલિશન કરીને સુરતને નવી મુહૂર્ત આપી, બરાબર. એની પાસે અમે ગયા, ખૂબ મોટા ઓફિસર, જગદીશભાઈ જોડે, વિનોદભાઈ હતા. મને એમ હતું કે આ તો ડોર્મન્ટ છે, આપણી ટાઈમ લિમિટ પણ ચાલી ગઈ છે. એ વખતે આ સિન્સિયરલી કહું છું, હા, દાદાજીએ જ્યારે એમ કહ્યું કે હું સાથે જ છું, આપણે સાથે રહીને એ કરીશ, બહુ નમ્રતાપૂર્વક કહું કે મુરદાલ માંદો સર્પ, હું શેષનાગ જેવો શિવજીના ગળાનું આભૂષણ થઈ ગયો દાદાજીને, અને ફૂંફાડા મારતો જેવી પરિસ્થિતિમાં આવી ગયો. મેં બહાર બેસીને પ્રાર્થના જ કરી કે મારા વિતરાગ જ્ઞાની પરમાત્મા જગતના કોઈ પણ વ્યવહાર માટે સંપૂર્ણ વિતરાગ છે, પણ ઋષભદેવ દાદાએ પ્રથમ તીર્થંકરે જગત કલ્યાણના નિમિત્ત માટે કૃષિ, અસી અને મસી એ 3 કળા શીખવી. એ રીતે આ એક શૈક્ષણિક પ્રયોગ ચલાવી રહ્યા છે. તો હું જે કાર્ડ મોકલું છું તે શુદ્ધાત્મા ભગવાન આપના વ્યવહારાત્માને અમારા પક્ષમાં નિર્ણય કરવાને માટે સૂચન કરશો એવી પ્રાર્થના. એમ કરીને કાર્ડ મોકલ્યું. પ્રાર્થના શું કામ કરે છે? કુદરત સાથે આપણો કેવો વ્યવહાર આ જ્ઞાની પરમાત્માને કારણે બંધાઈ ગયો છે એ અનુભૂતિ કહેવા માટે ભાંજા તૂટ્યા શબ્દોમાં. આમ બી હું છેલ્લી પંક્તિનો મહાત્મા છે એટલે મને વિશેષ આવડતું નથી, નવો છે. રામમોહનભાઈની કૃપાથી અહીંયા આવી શક્યો છે, બાકી મારી કોઈ હેસિયત નથી. એ કાર્ડ મોકલતાની સાથે મને ચમત્કાર લાવ્યો. સુરતના લોકોએ ખબર જોયો છે એમનો મિજાજ, SR રાવનો મિજાજ, કોઈને પાસે આવવા નહીં દે. બરાબર છે? સુરતના લોકો બોલો ને. અને બલબલા મૂછાળાને બાજુ પર મૂકીને સુરતને બદલી કાઢ્યું. એ ઓફિસર બહાર આવે છે, મને જગદીશભાઈને, વિનોદભાઈને હાથ પકડીને અંદર લઈ જાય છે. આ પ્રાર્થના કુદરતમાં કેવો જવાબ આપે છે તે કહું. કહે છે કે ચા કે કોફી પહેલા, પછી કામની વાત. જુઓ, અમે ચા પીતા વાત કરી અને એણે બરોડાની 3 ઓફિસોમાં ફોન કર્યા. પછી કહે કે હવે તમે ત્યાં ફરજો અને આ રીતે આમ કરજો. મેં કહ્યું કે આપનો ખૂબ આભાર. આવી કડસી મેં જીવનમાં પહેલી વખત અનુભવી, કારણ કે એક જમાનો હતો કંઈક કરી શકતો હતો, આજે ઊંધું છે. એણે મને કહ્યું હું તમારો દીકરો છું, કાગળ લખજો અને હું કામ કરી દઈશ. કાર્ડ આપ્યું જે આજે મારા ખિસ્સામાં છે. મને એકને નહીં, મારી સાથે જગદીશભાઈ, વિનોદભાઈ બધાને એક કાર્ડ આપ્યું. આ કહેવાની આ તો વ્યવહારની વાત છે, વ્યવહારની વાત છે. આપણે હંમેશા વ્યવહારમાં જોઈએ છીએ. અત્યારે વ્યવહાર આત્માની બ્રહ્મ સાથેની જે વાતો કરી, અદ્ભુત વાતો. હું તો વિશેષ કહેતો નથી, એક્સ્ટમ્પ પર બોલી ગયો, ભૂલચૂક માફ કરજો. દાદાજી આપના ચરણમાં તક મળી છે તો એ હવે એક જ પ્રાર્થના કે અમારાથી મહાત્માઓ, વડીલ મહાત્માઓ, કારણ કે ઉંમર થઈ જાય અને હવે ક્યારે જય હિન્દ થાય કે બહુ કહી શકાય એવું પણ નથી. જીવવાની ઈચ્છા ખરી, પરંતુ મહાત્માઓ પ્રત્યે કંઈ વિરાધના થઈ હોય, દિવ્ય ભવ્ય આત્મપુત્રો અને દાદાજી
આપના આશીર્વાદ અમને મળતા જ રહે. અને છેલ્લે એક કે જન્મો જન્મ દાદાજી, ગોડ ઇઝ પ્રોમિસ, બોલવા જ બેઠો છો તો હવે કહું, ગોડ ઇઝ પ્રોમિસ. હું કંઈ સમજતો નહોતો. રામમોહનબેન સત્સંગ હતો, દાદાજીને મારથી પૂછાઈ ગયું કે આપનો સત્સંગ સાંભળીએ છે, આવી ભાષા કોઈ શાસ્ત્રમાં મળશે નહીં. આ જવાબ, ઉકેલ, પ્રશ્નોનો સોલ્યુશન જ્ઞાની પરમાત્મા સિવાય ક્યાંય મળશે નહીં. મારથી અધર જ પૂછાઈ ગયું, આપનો સત્સંગ સાંભળીએ, એનાથી અમારા આપણા ભાવના દ્રવ્ય કર્મ તૈયાર થાય છે ખરા? દાદાજીએ જે જવાબ આપ્યો, અદ્ભુત. શું કહ્યું? ચોક્કસ આ શરીરની બહાર કોઈ વ્યક્તિ નથી, શક્તિ નથી, સત્તા નથી, એજન્સી નથી જે તમને બાંધી શકે. જેને છૂટવું છે તેને. દાદાજીની રજાથી બીજું આપણે કોને ચરણે બેઠા છે? અમારા જગદીશભાઈ એક નવા મહાત્મા આવ્યા છે, જ્ઞાન અમુક. એને ત્યાંથી કહ્યું, બહુ સાચવીને બોલું છું, કે તમને આ જ્ઞાન વિધિ દાદાજી પાસે લેવાની મળી, તમારું બહુ મોટું ભાગ્ય. ભાવિ તીર્થંકર છે. હું ઉંમરને કારણ કે પછી સમય નહીં રહે ને જય હિન્દ થાય પછી કેવી રીતે કહી શકું. એ અંગે મેં દાદાજીને એક વખત પૂછેલું, જ્યારે ઘણું ઓછું સત્સંગમાં સમજતો ત્યારે, કે આજે તો આપના ચરણે બેસાડ્યા છે, પણ તીર્થંકર અવસ્થામાં બેસાડશો? શું જવાબ આપ્યો ખબર છે? કહું? ચોક્કસ. હું બંધાઈ લો, તમે છૂટા. આ આઝાદી કોઈ જગ્યાએ મળે? કોઈ પણ દેશના કોન્સ્ટિટ્યુશન એ કરો ને. આ આઝાદી જે એમણે દાદાશ્રીએ પ્રથમ આપવાની બહાર પાડી, પૂછ્યું કે શું આનું એ? હે સુગ્ન જન, આજે હું તારું જ સ્વરૂપ તારા હસ્તોમાં આવું છું, જેનો તું પરમ વિનય કરજે, જેથી તું તારા થકી, તારા પરમ વિનય થકી, એ જ એનું, એ જ સાચી આઝાદી છે અને એ જ આપતા પુરુષનું એ છે. અહીંયા તો કેવું છે, આપતા વાણી વિશ્વાસ લાયક, કોઈ સંશય નહીં. આપતા પુત્ર, કોઈ જગ્યાએ આપતો છે, આપતોનો અર્થ તો પોતાનું કરે ના, સંપૂર્ણ વિશ્વાસ લાયક. દાદાશ્રી વધારે બોલી શકતો નથી, એક જ કહું, ચરમ 24 ત્રીજા તીર્થે શ્રી સુપાર્શ્વ પ્રભુજી પ્રગટ થશે. શ્રી સુપાર્શ્વ દર્શન દેશના પ્રકાશે, આ બુદ્ધ મહાત્મા મોક્ષે. વન ટાઈમ આપણા ગુજરાતના સ્પીકર વિધાનસભાના પોલિટિકલ બધા પાણી પીને આવ્યા છે, બધા પોલિટિક્સ એમને બધા ઓળખે. હા, આજના બધા ઓળખે એમને. અને સંતો, ધર્મો, ધર્માચાર્યો બધાય બધું. હવે એક વસ્તુ કહું તમને, તમે પૂછ્યું ને મને, એનું તમે ઘણું બધું પ્રકાશ પાડી શકીએ, પણ આવું આ છે ને વાણી જે સીધું કાઢ્યું છે, સમજ્યા? બહુ મળવું પડે એને, ઘણો પરિચય માગે છે. આ દશાની વાત છે. જ્યાં સુધી દશા આવીને એનો વિકાસ થઈને પછી આગળ ન આવે ત્યાં સુધી આ નથી. મને આંખ શીખતા શીખતા
હું એકદમ જ આગળનું જાણવા જાઉં અને અહીંયા હજુ 10-20માંય નથી, 10માંય નથી, એવું થઈ ગયું છે. એ બહુ સમજવા જેવી વાત છે. હા, બહુ સમજજો. 1 થી 10માં આવવું જ બહુ મોટી પ્રગતિ છે, બહુ જ મોટી પ્રગતિ છે. હા દિનકરભાઈ, બેઠા છો ને? બેસો બેસો ને. હા બેસો બેસો બેસો. બેસો. હવે વાત બહુ સારી છે, સમજાશે ધીમે ધીમે, જરૂર આવશે. બહુ મોટી વાત છે. હવે આપણે આ ખેંગાર આપણું કઈ ગઈ ખેંગાર? સારું. દાદા ભગવાનના અસીમ જયકારો જૈસે પ્રગટ પ્રત્યક્ષ જ્ઞાની બોલ. મારો પ્રશ્ન છે કે અક્રમ વિજ્ઞાન ઝલક 9માં પાના નંબર 8 ઉપર લખ્યું છે કે ઝલક નંબર એટલે આ માસિક આવે છે ને, એટલે 9મું છે એમાં કે છે, એટલે ગુરુ પૂર્ણિમાનો અંકેની વાત કરું છું. સાર એમાં 8મા પાનામાં લખ્યું છે કે આજ્ઞા ધર્મમાં સામાયિક અને પ્રતિક્રમણ સમાવિષ્ટ છે. આજ્ઞા એ જ નિશ્ચયથી આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન છે. કૃપા કરી સમજાવો, કૃપા કરશો. બહુ સારો પ્રશ્ન છે તારો. શું નામ તારું? જાગૃતિ બેન. આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ તપ, એનો આ પરમાર્થ છે. આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન એ મુક્તિ માર્ગનું મોક્ષ માર્ગાનુસારી, એટલે મોક્ષે માર્ગી થઈ ગયેલા અને મોક્ષ માર્ગાનુસારી, આ બેમાં બહુ મોટો ફરક છે. મોક્ષ માર્ગાનુસારી બધા કરતા ભાવમાં એ તો આગળ વધ્યા જ કરે, પ્રગતિ પર જાય, પરંતુ ચડ ઉતર તો હોય જ, કારણ કે આત્માના ખાતે કરે છે ને આત્માના કાજે. પરંતુ માર્ગી હોય એ માર્ગે પડેલા એટલે કે મુક્તિ પામેલા, એવા માટે વાત જુદી છે. આ સમજાયું? એટલે આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ તપ એ મોક્ષ માર્ગી માટે છે. પરંતુ વ્યવહારથી, લોક વ્યવહારમાં લોક સંજ્ઞાએ કરીને એ જ મુક્તિનો ધર્મ લોક વ્યવહારના લોક સંજ્ઞાના માર્ગમાં પણ એ તો ચાલ્યા જ કરવાનો છે. કારણ કે આ માર્ગ તો બહુ જ એક અમુક પુણ્યશાળીઓનો માર્ગ છે. આ કઈ કોઈની સત્તાની વાત નથી કે કોઈ જ્ઞાન આપે અને કોઈ જ્ઞાન પ્રાપ્ત કરે નહીં. આ કુદરતી સહજ એક યોગ બને છે, અદ્ભુત. એ યોગને કારણે આવું બની જાય છે. આપણે જ્યોતિષ શાસ્ત્રમાં બધામાં કહ્યું છે કે આવો યોગ ને આવું, ને એમાં એ સમય અને સમયનું સમન્વય પણ એટલું બધું સુંદર હોય છે અને એ જ વખતે એ બધો બહુ જ અદ્ભુત હોય છે. બોલો, જન્મત સમયે તે જ વખતે તત્કાળ એ જ મોમેન્ટ અને તે જ વખતે અમુક ગ્રહોનો અમુક ગ્રહો એ બધું. કારણ કે આપણે ગ્રહો સાથે બીજું કશો સંબંધ નથી, પરંતુ આ આપણે પણ એ ગ્રહોમાંના એક જ છીએ. આ મનુષ્ય ખાસ કરીને કર્મભૂમિનો મનુષ્ય આ ગ્રહોમાંનો એક છે. એક એટલે કે ઘણા મનુષ્યો છે, ઘણા આવી ગયા એટલે બધા બહુ, એટલે આકાશ ગંગાઓ અસંખ્ય છે. એના જેવી વાત છે. કિરીટભાઈ સમજ્યા કે નહીં? મા જબરા છે. એક એક માથા એવા છે અને એનું ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ સર્જન શક્તિનું એની આસપાસ લઈને એવું ફરે છે, એમ ઈચ્છે કે મારી નજીક કોઈ આવી શકે નહીં, મને ડરાઈ ના શકે. પણ ડરનો માર્યો, ડરપોક ભયથી ને ભય સંજ્ઞાથી જ રહ્યા કરે છે. હા, દેખાડે નિર્ભયપણાનું રહેતો હોય ભય સંજ્ઞાથી.
બોલો સાહેબ. કારણ કે એ આ ભયગ્રસ્ત લોકનું જે અંગ છે, ક્યાં જાય ક્યાં જાય, એને નિર્ભય જગ્યા જોઈ જ નથી ને, આ ભયના જગ્યાઓમાં જોઈને આ વાત છે. એટલે તારી વાત આજ્ઞા ધર્મ એ તો બહુ મોટી વસ્તુ છે. આ શબ્દો બહુ સાદા છે. આજ્ઞા એ સજીવન શુદ્ધ પ્રેમની મૂર્તિ હોય અથવા તો જીવતી મૂર્તિ હોય, જેને કહીએ આપણે સજીવન મૂર્તિ, એ જ માધ્યમ બની શકે. કારણ કે ત્યાં આગળ એ આજ્ઞા આપનાર હોતા જ નથી. એ તો અભયદાનના અજ્ઞાતા છે, દાતા છે. એમને આપવું નથી પડતું, એમની હાજરીથી અભય પ્રાપ્ત થઈ જાય છે. અને અભય જેવું કંઈ દાન નથી દિનકરભાઈ સાહેબ. અભય પ્રાપ્ત થયું, સર્વસ્વ પ્રાપ્ત થઈ ગયું. અભય, અભયવાળા બધા લોકમાં કોઈ પણ ના બચી શકે આમાંથી. સમજો? એટલે જે પોતે આ ભયવાળા વિશ્વમાં અને બધાના જીવન અને બધાની રીતે બધા પ્રમાણે છે, અને છતાં એ જીવતી મૂર્તિ સ્વરૂપે તમને અભયનું આખું મૂર્તિ પ્રમાણથી છે, બહુ સારી રીતે એમનાથી એ સહેજે અપાઈ જાય છે. એમનો યોગ છે, અદભુત દિવ્ય યોગ છે. આ શાસ્ત્રોમાં વર્ણન છે, બધા જ આપણા ભારતના શાસ્ત્રોમાં, ગીતાજીમાં ને બધા એક સંત પુરુષોએ જ્ઞાની માટે ગાવામાં કંઈ કમી નથી કરી રાખ્યું. એટલે કે જ્ઞાનીઓના બજારો નથી થઈ જતા. જ્ઞાની લૌકિકતાએ કરીને એક અને અનન્ય જ હોય છે, અને વ્યવહારે કરીને ત્યાં આગળ એક સાથે બીજા પણ હોઈ શકે છે, બધા જ હોય છે. કારણ કે માનવ સમાજ ઘણો વિશાળ છે, અને તે લૌકિક ને વ્યવહાર ધર્મ તો ચાલ્યા જ કરવાનો. એટલે જ્ઞાનીઓની ખોટ નથી, પણ બે પ્રકારે છે. એક સર્વ બુદ્ધિ ને બુદ્ધિના પ્રમાણોથી મુક્ત હોય એવા જ્ઞાની. હવે અભૂત કયા એટલે અભૂત પદ સમજવું પડે. પાછું એ શબ્દ નથી સાદો, એ તો પ્રમાણ શબ્દ છે. એ જીવતું પ્રમાણ હોય ત્યારે જ તમને પકડાય, ને તો ન પકડાય. તમને શરીર રૂપે જોવા મળે, તમને મહેસૂસ થાય. મહેસૂસ થાય કે મહેસૂસ થાય? હા, બિલકુલ. તે પ્રમાણ કઈથી લાવો? કારણ કે સ્વયં પ્રમેય પોતે પ્રમાણ સ્વરૂપે પ્રકાશતું હોય દિનકરભાઈ સાહેબ, મૂર્તિ સ્વરૂપે. એના માટે પ્રમાણ માપનારાની જરૂર પડશે સાહેબ. સર્વત્ર પ્રસરી રહેલા દિનકરભાઈ સાહેબ, આવું વાત છે. વાતો તો ગંભીર છે. પૂછું છું આજ્ઞાનું, તારે કહીએ છીએ તમને. અમને તો એવા માસ્ટરની તમને બધાને પ્રાપ્ત જે મળ્યા છે થઈ છે, એમને થયેલી. અને બીજાને પાછળથી બહુ પદ્ધત કેટલું વૈજ્ઞાનિક ઢબે અમને તો જેમ અર્જુનને જે યુદ્ધની સ્થિતિ એના અમારામાં કશો ફરક નહોતો, જરા ફરક નહોતો. એ સંજોગોને એમાં પ્રાપ્તિ સાહેબ. પરંતુ એમાં કંઈ અમારી લાયકાત નથી, આવડત નથી. કોઈને ખુશ કરવાની જરાય આવડત ના મળે. ઉડતો ખુશ થવા આવતો હોય એને નાખુશ કરીને કાઢી મૂકીએ. ગાણપણનું તો ભાર નતો. શું કહીએ તમને, શું જોયા કરે.
શું જોયા કરે? બોલો સાહેબ, સાચું કહું છું ને, આ કહેવા ખાતર નથી, પરંતુ જ્યારે છતાં થઈ જવાય છે તારે વાત જુદી છે. કૃપાથી થયા છીએ પણ છતાં થઈ ગયા એટલે આપણે છતાં થયા. હું છતો રહી શકું છું એવું નથી. મારી શું તાકાત હું છતો રહી શકું? એ સામર્થ્યવાન પુરુષનું બળ છે, કામ કરે છે. બળ કામ કરે છે. કેવું બળ? આત્માની અનંત શક્તિઓનું. કેવળ અકર્તા ભાવનું અદ્ભુત બળ છે. પણ જીવતી મૂર્તિ શરીર છે ને, એ શરીરને કશું ના કરવું પડે, એક જ જગ્યાએ બેસી રહેતો આખી દુનિયા બધા બધું કામ કર્યા કરતું હોય. એવું દિનકરભાઈ બને? હા છે, પણ માનવામાં ના આવે. દાદા ભગવાન કહેતા કે અમે તો ઓરડીમાં બેસી રહીએ, ખાટલા પર, ચારપાઈ પર, અને આખી દુનિયા ફરીએ, અને છતાંય અમે બેઠાયેલા છીએ. હવે આ કે આવું તો હોતું હશે? આવું પૂછપૂછ કરતો હતો મને. જો હશે એટલે આવું ના બને. આવી વાતો છે. એટલે આજ્ઞાય ધર્મ આજ્ઞાય તપમાં આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન છે એ આજે વાત પચન જેટલું પચી હોય આજ્ઞા એટલા પ્રમાણથી હોય. તમને નિશ્ચયથી તો છે, ફેક્ટ બાય ફેક્ટ તો છે જ, પરંતુ તમારો વ્યવહાર છે તે તમને નહીં રહેવા દે. એટલે વ્યવહાર જેટલો રહેવા દે એવું આજ્ઞાધર્મથી રહ્યા હશો, તેવા વ્યવહારમાં આજ્ઞાધર્મથી રહેલામાં શું કહ્યું? હા, કારણ કે આજ્ઞાધર્મ તમને જ્યાં સુધી તમારો છે એવું નહીં લાગે ત્યાં સુધી તમે નીકળતા જશો, નહીં તો નહીં નીકળો. અને તમારો કરીને પછી જ્યાંથી આવ્યું હોય ત્યાં પછી એ કોણ છે, શું છે, સમજવું પડશે. બહુ સમજવાની વાત છે, બહુ સમજવાની વાત છે. દીક્ષા તો મોટો શબ્દ છે, દાન માટે વપરાય છે, પણ દીક્ષા સામાન્યપણે પરમાર્થી વપરાય છે. વ્યવહારમાં સાધુ સાધ્વી ઘરના સંસારોથી મુક્ત થાય ને એમને સાધુ ધર્મ કે સાધ્વી ધર્મ પ્રાપ્ત થવાનો હોય ત્યારે દીક્ષા ધર્મ હોય છે. એ વ્યવહારથી હોય છે. સમજાય છે? અને એ વ્યવહાર સાથે એવો ઉત્તમ યોગ આવે અને આવા ઉત્તમ પુરુષ હોય. ઉત્તમ એટલે સર્વોત્તમ, સારા વિશ્વમાં એક અને અનન્ય. જેમ તે કોઈ પણ શરીરની ક્રિયા કર્યા વગર, એટલે કે શરીરની કોઈ પણ ક્રિયામાં હોયા વગર, એ શરીરની કેવળ હાજરીથી જ જ્યાં જ્યાં હરે ફરે એમની હાજરી હોવા જ પણ જ એની તીર્થની રચના થઈ જાય. એમનાથી એમનું પગલું પડ્યું રચના થઈ જાય. તો શાસ્ત્રો શું કરે? દેવું આવું કરે ને તેવું કરે ને ફલાણું. એ તો બધા આપણાને પુણ્ય પાપના ધંધાઓ બહુ ગમેલા. પાપના તો ના કહું, આમ તો પુણ્યના જ ગમે. કોઈને પાપ ચાહીને એવો ધંધો કરે એવું નથી. પાપ કરનારાઓ પણ સમજો કે હિંસક વૃત્તિવાળા હોય એ એને પુણ્ય જ માને છે, એટલું સમજજો. અને ભગવાનનું જ કાર્ય માને છે. એટલે એવું તો હોતું જ નથી. બોલો સાહેબ, આ દુનિયા તો બહુ બધી રીતે છે. એટલે આજ્ઞા એ ધર્મ, આજ્ઞા એ ધર્મ, આલોચના પ્રતિકોણ પ્રત્યાખ્યાન નિશ્ચયથી પણ છે અને વ્યવહારથી પણ છે. એટલા માટે વ્યવહારમાંથી નીકળવા માટે તમારે વ્યવહારથી પ્રતિક્રમણો યથાર્થપણે મુક્ત થયા છો તો મુક્તપણે તમારે જે ક્રિયાકારી શરીર છે અને એનાથી બધા કાર્યો થઈ રહ્યા છે વ્યવહારના, એ વ્યવહારના કાર્યોમાં જ્યાં વ્યવહારથી એ કાર્ય શરીરથી થાય છે એનાથી જે કંઈ ભૂલો થઈ હોય
અને એ કુદરતીપણે કાર્ય ના થયું હોય, અર્થાત સંભાવ નિકાલ ના થતું જતું હોય અને વ્યવસ્થિત શક્તિ કરતા છે આજ્ઞા, એટલે બધું રહે થાય જ. અને સાથે સાથે જ બે દ્રષ્ટિ રહી શકે જ નહીં. તમને કઈથી રહેવાની છે? બે દ્રષ્ટિ તો કેવા જ્ઞાનની એ તો થઈ ગયું, પછી રહ્યું જ નહીં ને. પછી એ રહેવાની રાખવાની જરૂર નથી તમને. સાથે આજ્ઞા આપવી પડી. વ્યવહાર આખું બધું બાકી છે. એટલે કેમ જોયા કરું છું? શું કામ? કોને કહ્યું હતું કે આ શરીરને ચોંટાડીને રાખો? કહ્યું હતું એટલે છે. આજે એને છોડી દેવું કોણ ના પાડે તમને લોકોને? દીકરભાઈ કોઈ એવો ભાવ કરે છે? રામમોહન કેમ હભર્યા કરે છે? હા, ત્યાં તો આ છોકરીને સમજાવું છું. ના ના, કશી મુશ્કેલી એવું છે ને, આપણે તપને મુશ્કેલ સ્વરૂપ થઈ પડ્યા હતા એટલે આ મુશ્કેલી પડે છે. કારણ કે જે તપ કરવાના વખત આવ્યા ત્યારે અવરું તપ કર્યું હતું એનું કારણ આ નડ્યું છે બધું. હવે હવરું તપ આવ્યું એટલે આવું લાગે આપણને. હવરું તપ તો બહુ સહેલું હોય સાહેબ, એમાં કશું કષ્ટ જ ના હોય. કષ્ટ પડે એને તપ ના કહેવાય દિનકરભાઈ સાહેબ. હા, ચાલો, બહુ વ્યવહારથી નિશ્ચયથી જ. એટલે પ્રતિક્રમણ એ આજ્ઞા એ ધર્મ આજ્ઞા એ તપ, એટલે આ દ્રષ્ટિથી, દ્રષ્ટિના સ્વભાવથી સાહેબે કિરીટભાઈ પૂછ્યું ને, એ તો વસ્તુ રહેવી પણ રહી શકે નહીં ને. કોઈનાથી ના રહી શકાય. એટલે એમાં સંભાવ નિકાલ ને બધું રહ્યું આજ્ઞા ધર્મથી જ રહેવું પડે. એટલે પુરુષાર્થ એટલે જાગૃતિ અને પુરુષાર્થ અને પરાક્રમમાં તપ ને બધું એવું ચાલ્યા જ કરે. સમજાયું? આ બધું સમજવું પડશે. અને એમાં પ્રતિક્રમણ અવશ્ય થયા જ કરવા. એ પ્રતિક્રમણ ખૂબ માગે, ખૂબ માગે. જો તમે અંદર ઉતરીને જોશો તો તમારો એક શ્વાસ, તમારે શ્વાસે શ્વાસે આ પ્રતિક્રમણ, કોઈ ચોપડીઓમાં લખ્યું છે કે અમે કોઈ 500 થાય છે ને એવું રહું. અને દાદાએ કહું શૂટ ઓન સાઇટ. આ બધું શૂટ ઓન સાઇટનો અર્થ શું સમજો તમે? બોલો. એટલે ભૂલ દેખાય તરત પ્રતિક્રમણ કરવું એમ કહેવાય, એનો મતલબ છે. પણ દેખાવાની ક્યારે આપણને? આપણી નિરાશ નવરાશ હોય ત્યારે જ દેખાય ને. જો સાહેબ હશે મારા પર, આપણે નવરાશ મેળા આગળ કેમ નહીં ભૂલ દેખાશે? બોલો સાહેબ, શીખવાડો કંઈક. આ છે કોને પોતાની ભૂલો જવાની પડી છે? એમ કે ભાઈ સમજ્યા ને? હા, નહીં તો અંદર ઘરમાં તો બે ખબર પડશે, માથું ભમી જશે. ઠેકાણે વગરની છે, અસંખ્યાત. હા, બધી પાર વગરની. ચાલો, નૈના બેન આવી. નૈના કઈ ગઈ? જય સચ્ચિદાનંદ. Could I ask you the following questions? Yes, you can ask. પણ ગુજરાતીમાં તો કે ગુજરાતીમાં જ છે. આપણે મને કીધું હતું સામાનું ગમે તેવું વર્તન હોય પણ આપણે એનું પોઝિટિવ જ જોવાનું અને એમના શુદ્ધાત્મા જોવાના, બીજું કંઈ જોવાનું નહીં. પણ દાદાજી એનું નેગેટિવ દેખાઈ જાય એનું શું કરવાનું? હવે આ તો દાદા ભલે દાદાને ઘેર ને દાદાઓ કેટલા ગયા, બધા મહાત્માઓ ખૂબ બધે કે એક જણ બોલો પાર વગરનું. અમારી એ દીકરી છે નૈના શાહ, એમ કે જોવાઈ જાય છે. તો કઈ આંખોથી જોવાય છે તને નૈના? બોલજે. હે, એ ચામડાની આંખો રિયલ છે કે રિલેટિવ? અને દેખાઈ જાય છે એવું કહું છું તે રિયલી દેખાઈ જવું જોઈ લઉં છું કે રિલેટિવલી જોઉં છું? એટલે ભાઈ આટલું બધું ક્યાં તો આવને આગળ આટલા લોકોને હલવું પડે છે એના કરતા તને એટલું ખબર નથી? થોડીક તો ડાહી થા.
એક થોડો વખત આવીને 2 મિનિટ આવીને પાછી જતી રહે. લે હજુ તેમાં આવતા આવતા જ જાણે કે શું એને કરશે, કેટલો ટાઈમ બગાડે છે. ચાલ જલ્દી જો બોલવાનું તને આપીને તો બધા કેટલા હાલ્યા અમે લોકો અહીંથી કંઈ નાખી દીધું, પાછું ખોઈ નાખ્યું. ચલ 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 જલ્દી બોલ. શું બોલું દાદા? જોયું તો રિલેટિવ વ્યૂ પોઈન્ટથી જોયું કે રિયલ વ્યૂ પોઈન્ટથી? રિલેટિવ વ્યૂ પોઈન્ટથી જોયું હોય તો નેગેટિવ દેખાવું કેમ કરીને કહેવાય? જે છે કેમ પૂછો છો આવું? પછી તો પછી તો જવાબ શું આપ્યો? સાચો આપ્યો ખોટો? પોઝિટિવ નેગેટિવ બે જુદા છે? સાથે છે એવું મને લાગે. હે સાથે છે. ના, જો આ પોઝિટિવ નેગેટિવ એટલા માટે કે આપણે આપણી ભૂલો ના દેખાય અને હામાં ભૂલો જોઈ દેખાય કરે. એ કટેવ પડી છે ને એની આ વાત છે, સમજી કે નહીં? પોઝિટિવ જોવું શું એટલે શું કે એની ભૂલ ના દેખાય પણ એના જે કંઈ થોડા ગુણ કે જે કંઈ હોય એના પર જ આપણું લક્ષ્ય રહ્યા કરે. સમજ્યું? એટલે પછી આપણને નવરાશ કેવી મળે કે પછી આપણામાં ખામીઓ રહે એના પર આપણે નવરાશ રહ્યા કરે. એટલે આપણે નવરાશ રહે ને કાયમની. બોલ ને. રેવી જોઈએ દાદા. રહેવી જોઈએ. રહેતી નથી દાદા, રહેતી નથી. પણ પોઝિટિવ જોવાનું એટલે એના ગુણ, એટલે એને પોઝિટિવ, એને પોઝિટિવ જોઈએ તો આપણે એને ફાયદો કરીએ છીએ. શું કહો આપણે? કોણ કરનારા? ફાયદો કરનારા વ્યવસ્થિત શક્તિ કરે છે. તમે કોણ કરનારા? એ તો તમારા ફાયદામાં કરો છો. પોઝિટિવ જુઓ, એના ગુણ જુઓ છો. એમાં એને શું પડી છે? એનામાં છે જ પોઝિટિવ ગુણ. બોલે એનામાં 1000 રૂપિયા પડ્યા જ છે એની પાસે. તું નજરે જોઉં છું પણ તારી પાસે આવી નથી ગયા. પરંતુ એની પાસે એને જોયા એટલે તરત થશે, એટલે કંઈક આવવાના કંઈ રસ્તા નીકળશે. પણ એ લઈ લેવાનું મન નહીં થાય તને. એ નેગેટિવ. એ નેગેટિવ. આપણે જીવનમાં કોઈના ગુણ જોવા ના જોવામાં એટલું બધું બની જાય છે આપણે સમજતા જ નથી. અને તેને જોડે ને જોડે રહીને આટલું રાત દાડો રહીને આવું કેમ બોલે? આપણે માણસો થઈને માણસો એકબીજા જોડે ઘરમાં ઘરના સંબંધોમાં રહીએ છીએ તે કંઈ એકબીજાનું નુકસાન કરવા માટે બધા ઘરમાં રહેતા હશે? ના, તું કહેશે ને નેગેટિવ દેખાય છે એટલે એ નુકસાન કરતો હોય તો જ નેગેટિવ દેખાય ને કોઈ. તો તને શું લાગે છે? તો તું તો કદ ના નુકસાન કરવા નથી કોઈ. બોલ મોટેથી બોલ ને, હોલ મોટો છે. દાદામાંથી નીકળવું છે એટલે પૂછું. નીકળવું જ પણ તો ઘરનાને શું કામ એવું કરે છે? તું તારી જોડે રહે ને, તારી જોડે માથાકૂટ કર ને. હવે એવું જ હે હવે એવું જ કરીશ. બોલે છે એવું તો મોટેથી બોલ. હવે એવું જ કરીશ. જો હવે કોઈ સંભળાયું તારે. તારી સિસ્ટર આવી છે? આવી જ. સાંભળે કે તું એની કાળજી રાખીશ? હે સાચું? જેટલી એની કાળજી રાખીશ એટલી તારી રાખશે એવી. બે એકબીજાને રાખો. જાઓ. બીજું, વ્યવસ્થિત શક્તિ પર દખલ ન કરવું એટલે શું? અત્યારે આવું પૂછું છું. આ એ જ વરી સમજે કે નહીં? જા. ત્રીજું, સ્વતંત્ર થવું એટલે શું? એના માટે શું તૈયારી જોઈએ? પરતંત્ર ક્યારે ના થઈએ આપણે? રિલેટિવ રિયલ સ્વરૂપમાં ના લઈ જઈએ આપણે તો સ્વતંત્ર એક નહીં જતી જા. એટલે કાગડિયા ખલાસ થઈ ગયા બધા બહુ હતા ને. 1 2 કિરીટભાઈ 4 આવ્યા, 5મું મોટું આવ્યું. એટલે
આ દાદાના આપતા સૂત્રો 3 રહ્યા અને પછી અમારો આ તો રહી ગયો, અમારો બ્રિજના ક્વેશ્ચનો 7 લઈ આવ્યો છે, 7 લાવ્યો છે. શું કરીશું? પણ ઇંગ્લિશમાં લાવ્યો છે ત્યાં તું કરજે. સાંજે કંઈક કલાક મારી પાસે આવું તું તો ત્યાં આગળ હું કરું તો ત્યાં લઈને આપજે મને, એટલે ત્યાં અમેરિકામાં સંભળાય, કારણ કે એ લોકો ઇંગ્લિશના શોખીનો બધા. રાખ તારી પાસે. એટલે આ છેલ્લું લઈ લઈએ, કારણ કે 11:50 થઈ છે દિનકરભાઈ. હા, અને સત્પુરુષનું સતપણે હોવા પણ નિશ્ચયમાં જાય છે. બે સાથે હોઈ શકે છે. તે દિલમાં આપણે જેટલા આપણા નિખાલસ થતા જતા જઈએ, સીધા ને સરળ થતા જઈએ, સમજાયું કે નહીં? સીધા પણ પ્રાપ્ત થઈ ગયું છે, પણ રહેવાતું નથી સીધા. શું થયું? રહેવાતું નથી. શું થયું? તે આખું ઝુમખું છે ને. ચાલો, હવે આ આપતા સૂત્રોમાંથી પૂછ્યું છે અમારા SM સાહેબે. નમો વિતરાગાય 3/7 એમનું લખેલું છે, કાગળિયો ઇન્ડિયા આવ્યા છે. આજે તો 9મો મહિનો, એટલે આ તાજું જ છે, તાજું કાઢ્યું આપણા માટે. દાદા ભગવાનના અસીમ જય જયકાર. ઓમ હ્રીમ દાદા ભગવાન શરણમ ગચ્છામી. કૃપા કરી નીચે આપણે દાદા ભગવાનના આપતા સૂત્રો વિગતવાર સમજાવવા વિનંતી સાથે પ્રાર્થના છે. 1. આપતા સૂત્ર નંબર 46. જે બિલીફ થાય તેવા સાધનો મળી આવે. સ્વની બિલીફ થઈ પછી તેનું જ્ઞાન થવા માટે એક જ સાધન હોય, જ્ઞાની પુરુષ. જ્ઞાની પુરુષનું નિધિધ્યાસન તે સાધન, અને તેથી આત્મા પ્રગટ થયા કરે. એટલે અહીંયા આગળ આપત જેમનું છે એમાં આપત શબ્દની અદ્ભુત પરમાર્થ સમજણ આપી છે. આપત એટલે સજીવન મૂર્તિ, મોક્ષ મૂર્તિ સ્વરૂપ, ક્ષમા મૂર્તિ સ્વરૂપ એવા જ્ઞાની પુરુષ. એટલે હાજરા, હાજર રાજુર એ આપત પુરુષ કહેવાય. અને એમના વચનો એ આપત વચનો કહેવાય છે. અને વાક્તવાણી એ કહી, પરંતુ એ પ્રિન્ટ થઈ જાય પછી એ આપતવાણી સ્વરૂપ રહી શકે નહીં. કિરીટભાઈ બહુ સમજો, ગંભીર વાત છે. વાત સમજ્યા? બહુ સમજ. એના માટે એ આપતતા જ્યાં ને જેવી અને જેટલી જેવી હોય ત્યાં એટલી તમને કોમમાં લાગે. આપ સમજ્યા? દિનકરભાઈ, આપતતા આપતા બતાવે એટલે બીજું કશું જ નહીં કે આ હું છું, તે હું અને હું સર્વત્ર ને બધે બધામાં જ છું. અને કારણ કે હું સ્વયં હું જ છું. તે કેવળ એકાંતિકપણે હું જ નથી, પરંતુ આ વ્યવહારના બધા વ્યવહાર મનવાળી કાયાના સંબંધો કરીને હોવા કર્યા પણ થઈને પણ એમાંથી આ મારું હું પણ આખું એની સાથે રહી અને સાથે જ પણ હોવા સાથે રહી આવું સુંદર એ હું પણ આ સ્વરૂપે થઈ ગયું છે. એટલે એ હું પણ સિવાય બીજું કાંઈ દેખાતું નથી. અને એનો અર્થ એવો નથી કે બીજે બધે બહાર વ્યવહારથી શરીરો છે, નામધારીઓ છે, તે નામધારીઓ દેખાય નહીં. એટલે એમને એવું રાખવું નથી પડતું કે આ વ્યવહાર દ્રષ્ટિથી હું આ જોઉં છું, નિશ્ચય દ્રષ્ટિથી હું આ જોઉં છું. એમને રાખવું ના પડે. એમને સહેજા સહેજ એમનું આખું દિવ્ય હોવાપણું શરીરને દેહ કરીને બધી જ રીતે મનથી વાણીથી કાયાથી અને આત્મ સ્વરૂપે, શુદ્ધ સ્વરૂપે, પરમ વિશુદ્ધ સ્વરૂપે એક જીવંત વિજ્ઞાની તરીકે હાજરા હજુર બધા સાથે છે, બધા સામે છે. શું હાથ ઊંચો કર્યો?
આપ સમજ્યા? સંભળાય છે? ગમે છે કે નહીં? સમજાય એવું છે કે અઘરું લાગે છે? પોતાની જ વાત તો કે કોને ના ગમે? એમાં અઘરું શું લાગે? પોતાની વાતને પોતાનું અઘરું લાગે કોઈને? શું કે આ પપ્પા આપણા છે તો અઘરા લાગે છે તને? હું અઘરી પડું છું બધાને. હવે તું સહેલી થઈ જાય એટલે બધાને સહેલી થઈ પડું. હા દાદા કૃપા સમજો કે નહીં? આપો. હે? હે? શું કહ્યું? પોતાપણું અઘરું છે. પોતાપણું અઘરું પડે છે, પણ એટલું સમજણ પડે ને કે આ પોતાપણું અઘરું પડે બહુ થઈ ગયું. મોટું જ્ઞાન કહેવાય, બહુ મોટું જ્ઞાન કહેવાય. સમજણ પડીને પછી શું? બહુ સારું રહે. પછી એમાંથી પછી આપણા પ્રતિક્રમણના એ તો કહેવા જ પડશે ને. એ કલ્પનાબેન જ કરે, બીજું કોણ કરે? દાદાજી પ્રતિક્રમણ જરાક કલ્પનાબેન ખેંચીને રિયલને આ બાજુ ખેંચી લાવે છે. દાદાજી પ્રતિક્રમણ જરાક સહેલું કરી આપો ને. હવાર તો તને વાત કરી કે દાદા ભગવાન એ તો કેટલો બધો પ્રતિક્રમણ કરવા પડે. કેટલા બોલતી હતી? બોલ, તું બોલ ને. દાદાજી સહેલું કરી આપો. હજી તમે આપો. પણ તને સવારે શું કહ્યું તું? ત્યાં કેટલાક બહુ બધા કરવા પડે દાદા. શું વાત નીકળી હતી? આ જ તો વાત હતી દાદાજી. બુદ્ધિ નહીં, બુદ્ધિની જ ને. એનો હિસાબ જ ના જળશે. તમને જળશે જ નહીં. ક્યાં ખોઈ જશો ઉડતા. એના કરતાં આજ્ઞાને સિન્સિયર રહો ને પહેલા. 5 વાગ્યો ભલે તો બુદ્ધિનો પ્રકાશ બુદ્ધિ તમારે થતો હોય એને, પણ આજ્ઞા શબ્દ છે. અને આપતો પુરુષ તો અમે હોવા જોઈએ ખરી રીતે. પણ હવે શું થાય? આપણે જેમને મળ્યા કરો તો શું થાય? એમનું જે હશે તે થશે. પણ તમે તો જેટલા રહેશો એટલા થઈ જશો. કેમ હશો છો મારા પર? તમે કેમ મારા પર હશે? તમે સમજા પણ મેં ખોટું કહ્યું? મને ખોટું હોય કે સુધારો? મને આપણે આપણા ફાયદા માટે કરવાનું છે. લોકો શું કરે છે દિનકરભાઈ? હે, સમાજ આખો આવો જ છે ને, બધો આવું છે બધું. મારી ભગવાન પાસે આવા બધા, સમજ્યા? હા, ગૌતમ સ્વામી એવી રીતે ગયા, પણ પછી રહ્યા હતા તે ઓગરી ગયા. બીજું તો શું થયું? અને એમનો હિસાબ હતો એટલો ઓગર્યા. એકદમ તો ના ઓગર્યા. અને તે ભગવાન પોતે એ સ્વરૂપે હતા ત્યાં નિજોડે. કારણ કે એમના ખાતર એમને થયું. ભગવાન એમાં કઈ શું એમને નડ્યું શું એમને? પણ જેવી રીતે હતા એ બધું એમાંથી નીકળી જોઈ કરી જાણીને આ રીતે નીકળી ગયા. તારે હવે સંજોગ સ્વરૂપે આવ્યા ને, આવો આવો ગૌતમ આવો. શું કે આ કેવું છે? મળ્યા નથી, કર્યા નથી, કશું કેમ કરે આવું કરે? હા, પણ એ તો એમને લાગે મળ્યા નથી, કર્યા નથી. આ તો બધું બહુ સારી રીતે જાણી બેઠા છે. કેમ આમ સાહેબ તમે? આ તો તમે નહીં શીખવાડ્યું મને. કિરીટભાઈ, ગૌતમ સ્વામી ને માહી સ્વામીનો પ્રસંગ. ગૌતમ સ્વામી પોતાને સર્વજ્ઞ માનનારા. બોલો, એ કયો મોટો આ ચલો શું એટલે કે પેલા શું વાત કરો? ચલો ચલો હું કે છે. પણ એ ફિલ્ડની અંદર પ્રવેશ કરતા જ પેલા ઢીલા થોડા થતા જાય છે. તો કે ના ના કઈ નહીં થાય, ટાઈટ કરતા જાય પાછા. અરે આવતા એની સાથે સભામાં કહે છે આવો બધા બોલો.
આમાં શું જાદુ કર્યો? એ પોતે જ સર્વત્ર હોય, એમાં એમાં કંઈ કરવા શું છે? કશું. આપણે સમાજને સંસારના એકબીજા જોડે આવી રીતે છીએ, પણ ખોટા આપણે અંદર એકબીજાથી જુદા પડી અને મૂંઝાઈ જઈએ છે. અસલી મળીએ ખોટા. એટલે ના સમજી, પેલા છોકરાને બહુ ચીટકી ના રાખીશ. બરોબર ને? સમજી બરોબર ને? અમે પેલો નાનો છોકરો, એનું નામ શું? પ્રીત કે છે ને? પ્રશમ. બ્રિજ? પુલ પુલ પેલો. ચાલો, એટલે જ્ઞાની પુરુષનું નીશદાસે એટલા માટે કહ્યું કે જ્ઞાની પુરુષ એ જ મારો પ્રત્યક્ષ પ્રગટ આત્મા છે. જ્ઞાની પુરુષ તે જ હું છું. આ કહ્યું કારણ કે પ્રગટને પ્રત્યક્ષ છે આપણી સામે, અને એટલા માટે હું જ છું. એટલે એમનો દેહ હોય, આ હોય, તે હોય, એ દેહનું નિધિધ્યાસન એમના આત્માના પરમ વિશુદ્ધ સ્વરૂપનું નિધિધ્યાસન આપણને સહેજે આપણને રહ્યા કરે. કારણ કે એ ધ્યાનમાં રૂપાતીત ધ્યાન પર જવું બહુ આકરું છે. શાસ્ત્રોમાં એનું વર્ણન છે, રૂપાતીત ધ્યાન કે છે એને. શું કહ્યું? રૂપાતીત. એક જ એનો આશરો છે. જે જ્ઞાની પુરુષનો દિવ્ય દેહ, એ દિવ્યના નિર્ધ્યાસન મારફતે તમને તમારા જે અરૂપી તમારું શુદ્ધાત્મા સ્વરૂપ એનું રૂપાતીત ધ્યાન સ્વરૂપે એમના માધ્યમથી એના નિધિધ્યાસન રૂપે તમને જેમ સહેજાસહેમ રહ્યા કરતા હોય તેમ તેમ એ તમારું અંદર શુદ્ધાત્માનું અરૂપીપણું તમને અંદર આ શરીરના રૂપીપણામાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, પાંચે ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, બધી કર્મેન્દ્રિયો બધું જ એમાં વ્યક્ત થતું જતું જાય રૂપી બધા પ્રકારમાં. બોલો હવે એની કઈ સૂક્ષ્મતામાં પડશો? ખોવાઈ જવા હશે. બહુ મોટી દુનિયા છે. કારણ કે ઇન્દ્રિયોની દુનિયા તો બહુ જ નાની છે આટલી, અને પેલી તો મોટો પિરામિડ હોય, આઈસબર્ગ, અને પાણી ઉપર તરતો ભાગ તો આખો એક અસ્માઉસ જ હોય, અને નીચેનો મોટો હોય, એવું અંદરની દુનિયા છે. એને ક્યાં પહોંચી વળશો? ભાઈ સમજાય છે? જો સહેલા પુરુષ મળ્યા હોય અને ખાતરી બેસતી હોય તો આપણે એમની જોડે બેસવું, પણ ખાતરી પડવી જોઈએ. ખરું નહીં સાહેબ? તમે શું કહો છો? વાત ખાતરી નહીં છે કે નહીં? ચાલો બીજું, અમને આત્મા સિવાય બીજું કશું રૂપારું લાગતું નથી, અને ખરાબ તો આ જગતમાં કોઈ ચીજ છે જ નહીં. પોતાની બાઉન્ડ્રી ચૂકવી એનું નામ ખરાબ. આપતા સૂત્ર નંબર 1216. નહીં ના સાંભળ્યું કે? બસ તારે સમજી લે. તો અમને આત્મા સિવાય બીજું કશું રૂપારું લાગતું જ નથી. રૂપારું થવા મતથી દુનિયામાં રૂપ જોવા જવાનું હોય જેને, ક્યાં રૂપ મળે? ના મળે, મળે જ નહીં. સ્વરૂપ સિવાય ક્યાંય પણ રૂપારાપણું ન હોઈ શકે. અને સ્વરૂપ કેવા વિજ્ઞાની સ્વરૂપ હોય એ તો એમની વાત અદભુત છે, ન્યારી છે. વિજ્ઞાની સ્વરૂપ. અને ખરાબ તો આ જગતમાં કોઈ ચીજ છે જ નહીં. પોતાની બાઉન્ડ્રી ચૂકવી એનું નામ ખરાબ. આ બાઉન્ડ્રી ચૂકવી એ બહુ મોટો નાનું છે, પણ એની આગળ ઘણો અર્થ છે, સમયો છે. આપણી બાઉન્ડ્રી ચૂકવી એટલે આપણી મન, વાણીને કાયા એનું ક્ષેત્ર જે છે. મન એટલે આખું અંતઃકરણ આવી ગયું, વાણી એટલે આખી અંતરવાચા, જે મેં તમને આઈસબર્ગનો 7 અસ્માઉસ ભાગ કયો છે, નીચેનો અંદરનો છે, અને ઉપરનો 1 અસ્માઉસ ભાગ બોલાતો છે. તો બહુ કશોક જૂજમાં જૂજ છે.
એ શું કામ પચવે? ખરો તો અંદર છે, એની જોડે મથામણ કરો તો બહાર કોઈ દાડો કોઈની જોડે ભસગડ નહીં પડે. ના સમજી? એની જોડે મથામણ કરવા માટે દિવસો રાત્રિઓ થઈ જાય ને રાત્રિઓ દિવસો થઈ જાય ત્યારે જે મથી શકશો તમે એની જોડે. શું કહ્યું? કેવી રીતના મથું? રાત્રિને દિવસમાં બનાવી દો, દિવસને રાત્રિ બનાવી દેજો. એટલે રાત્રિમાં રાત પાડી કરો, દાડામાં આરામ કરી નાખજો. પણ રાત પાડી કરો તો ભાઈ ખબર નહીં તો એટલે ઊંઘવાનું નહીં બા, કાયમ ના જાગ્રત. દાદા તમે બહુ અઘરું બતાવી દો નહીં? દાદા હું અઘરું બનાવું છું, તમે જો કહો છો ને અહીંયા બધું હા હા પાડું છું, રાતના સૂતી વખતે પછી કશું કરવાનું નથી. રાત પડે એટલે હા મજા પડી ગઈ, આપણી દુનિયા, ચાલો આપણી દુનિયામાં જે ફર્યા કરી આવે. બધા નિરાંત નાખોરા બોલાવે ને બધા, આપણને કોનું દખલ કરવાનું? એવું પોસિબલ છે? થાય જાય, તને થતું હશે, તને ધ્યાન નથી આલ્યું. જોજે હવે વધારે થશે. પછી આ બાઉન્ડ્રી શબ્દ બહુ મોટો છે. આ સમાજમાં દુઃખો જે આપણે જોઈએ છીએ, એકબીજાના દોષો જોવા, ભૂલો જોવી, રાગ દ્વેષ નિંદા કથા કુંદલી આ બધું ચાલ્યા જ કરે. એ આ બધું જ બાઉન્ડ્રી, જ્યાં ત્યાં ઘરમાં બહાર બધે ડગલે ને પગલે આ બધું બન્યા કરે છે. ખ્યાલ જ નથી આવતો. આટલું અમૂલ્ય જીવન જ્યારે મફતમાં મળ્યું એમ તેમ બધા સમજાયું? બહુ સમજવા જેવું છે. એ બાઉન્ડ્રી માટે તમારે જો બહુ સારી રીતે સમજવું હોય તો અક્રમ વિજ્ઞાનના એક ઝલકમાં આવી ગયું છે. અને એક દાદા ભગવાનની પુસ્તિકા નીકળી છે કે દાદા ભગવાનની વહેતી શાશ્વત સરસ્વતી. શું કહ્યું? દાદા ભગવાનની વહેતી એટલે એમની માલિકી વગરની વાણી. એ આખી એક બુકમાં એમના જ પોતાના એ આખું બહુ સુંદર વાર્તાલાપ છે. બધું બે આવ્યું છે. અને આપણા બક્ષી જોડેનો ઇન્ટરવ્યૂ એમનો આવ્યો છે, બહુ સુંદર છે બહુ. એ બે વસ્તુ એ પુસ્તિકામાં આવ્યું છે. જોઈ લેજો, તમે લઈ લેજો, કોઈને જેના બધા મેળવી લેજો. આ તમારા ખજાનાઓ છે, આપણા જીવનના ખજાનાઓ છે. આજે જેના માટે જે અમૂલ્ય ખજાનાઓ છે એને કંઈ એ મૂલ્યથી ના હોય, પણ આપણે એનું મૂલ્ય અમૂલ્ય સ્વરૂપ છે એ મૂલ્ય સ્વરૂપે પ્રાપ્ત થતું હોય તો એનું અમૂલ્યપણું આપણા જે ક્યારે પણ સમજણ મૂલવણી થાય એવી ખુલતી નથી, એ જો અંદર વિકાસ થતી જતી જાય તો એ કામ કરી લેવા જેવું ખરું. બોલો, કામ તો બહુ મળે છે ત્યાં આગળ. આપતો પુત્રો એ આપે છે બધું. અરે અહીંયા આગળ તમારો બુક ફેર થયો 6 દાડાનો સુરતમાં, 1.5 લાખ પુસ્તકો, કેટલા લોકો આવીને ગયા બધા. 6 દાડા કેટલા લોકો બધા દેશો. આપતા સૂત્ર નંબર 3511. વિરોધાભાસમાં પોતે સ્થિર રહે તેનું નામ મોક્ષ. વિરોધાભાસમાં પોતે સ્થિર રહે તેનું નામ મોક્ષ. જાતે કપાઈ છૂટવું પણ આપણે કોઈને ના કાપવું. જાતે કપાઈ છૂટવું પણ આપણે કોઈને ન કાપવું. બહુ આકરું સૂત્ર ભાઈ મૂક્યું તમે, આવું ના મુકાય તો બધાને બહુ આકરું પડી જાય.
તમે તો પટેલ એટલે તમને ચાલી જાય, પણ બધા હુંવારા મળે ક્યાં આવું આપો. એટલે કરેક્ટ 12 ટકોરા વાગ્યા. શું કરીશું? નમો વિતરાગાય, નમો વર્યંતાળમ, નમો સિદ્ધાણમ, નમો વાય રિયાણમ, નમો વજ્રાયાણમ, નમો લોહી સવ સાવડમ, એસો પંચન મુક્કારો, સવ પાવપણાસણો, મંગલાણમ ચ સવેસીમ, પડમમ હવે મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. અમે મુંબઈ 11 ને 12 તારીખે 2 દિવસ સત્સંગ આપશું. 12મી રવિવાર છે ત્યારે તો આખો દિવસ સ્કૂલમાં આવીએ. જો બને તો એક દિવસ લાભ લેજો રવિવારે. હાલો, શનિવારના અવાજ વાંધો નથી, શનિવાર તો સાંજના જ હશે. બસ રવિવારે 2 જણ આવજો. ચાલો, અસીમ જયકારો. જય સચ્ચિદ. તળ ઉભા રહો ભાઈ. અને શું તો બોલ બોલ. શું કે છે? ઉધારીનો જે માલ લાવ્યા છે એ કુદરતી રીતે ખાલી થયા કરે છે. થયા કરે તો દ્રષ્ટિ મળ્યા પછી એમાં શું ફરક પડે? દ્રષ્ટિ મળ્યા પછી ફરક એ પડે કે ખાલી થતો માલ એમાં આપણે ભળીએ નહીં. જો કુદરતી ખાલી થતો હોય તો. પણ હજુ આપણી એવી સ્થિતિ આવી નથી, એ દશા આવી નથી, હજુ ખુલ્લી થઈ નથી. એટલે આપણી મન વચન કાયાના તેઓના સ્વભાવને લીધે જે ચીકણાપણું છે સ્વભાવનું, એને સ્વભાવ કહેવાય છે. એને કારણે આપણે નહીં રહી શકીએ. એટલે સ્વભાવના ભાગમાં આ પ્રતિક્રમણો બધા થાય છે. મનના લેવલના હોય તો મનના લેવલના, મનના વાણીના સંલગ્ન હોય તો અંતરની વાણી જોડે હોય તો એની જોડે કરો બહુ સરસ. એ બહુ સૂક્ષ્મ જ ગયા, બહુ ઝીણામાં ગયા આગળ. એમાં રાત્રિઓ જોઈએ બધી આખી. પછી મનના વાણીના બહારના બોલવાપણાના હોય ને સંલગ્નવાળા હોય તે બહારના પ્રતિક્રમણો કરીએ તો મન હું જે કંઈક ઝાંખી થાય. નહીં તો મન તો સમજણ નહીં પડે કોઈને, સમજણ જ નહીં પડે. શબ્દથી બોલી નખાશે પણ સમજણ ના પડે. અને પછી કાયાના એવા અંદરથી સંલગ્ન છે અંતઃકરણ જોડે, તો એમાં પણ એક એક ઇન્દ્રિયના, એક એક ધર્મના, આંખ કાન, આ બધા ધર્મનું એક એક જવું સહેલું નથી. એમાં લૂલીનું તો બહુ જ વહમું છે. શું કહ્યું? લૂલી એને સંભાળવા ખરી, એને સંભાળવા જેવી છે. બરોબર છે? બેસી જાઓ. એટલે આપણું એ સ્વભાવને લીધે અકુદરતીપણું છે ને, કર્મકૃત, એ બધું જેમ 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 ફાઇલોના સંભાળ નિકાલમાં અળવું થતું જતું જાય. અને આપણે લઘુ રિલેટિવ વ્યૂ પોઈન્ટના લઘુભાવથી આપણે વ્યવહારમાં વ્યક્ત થતા જતા જઈએ. આપણે પોતે જ પોતાના માટે અને પ્રત્યક્ષ થતા જતા જઈએ તો આપણે બધામાં આપણે બધામાં રહીશ થઈશું. સમજાય છે? જાઓ.